હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એસી સર્કિટના સમર 2018ના જીટીયુના પેપર સોલ્યુશનની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે 10માંથી 7 લખવાના છે, 14 માર્ક, એટલે દરેક પ્રશ્નનો આન્સર 2 માર્કનો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ એડવાન્ટેજ ઓફ એસી સિસ્ટમ ઓવર ડીસી સિસ્ટમ. આપણા સબ્જેક્ટનું નામ છે એસી સર્કિટ્સ, એટલે કે એ ભણો ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે એસી સિસ્ટમ ડીસી સિસ્ટમ કરતાં કેમ સારી છે. તો આપણે જોઈએ. સૌથી પહેલું પોઈન્ટ છે કે ડીસી કેન નોટ બી સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન લાઇક એસી ફોર લોંગર ડિસ્ટન્સ ટ્રાન્સમિશન. એટલે કે લાંબા ડિસ્ટન્સ માટે, ખૂબ લાંબા અંતર માટે ડીસીનો ઉપયોગ ખૂબ જ ડિફિકલ્ટ છે અને એસી સિસ્ટમની જેમ એને આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન નથી કરી શકતા. જેથી લાંબા ડિસ્ટન્સ માટે આપણે જો ડીસી સપ્લાય લેટેસ્ટ છે કે 230 વોલ્ટ આપણે સપ્લાય કરીએ છીએ અને ક્યાંય સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન નથી કરતા, તો ટ્રાન્સફોર્મર સાથે કોમ્પિટેબિલિટી ન હોવાના કારણે આપણને રિસીવિંગ એન્ડ વોલ્ટેજ પર 10 વોલ્ટ 12 વોલ્ટ મળે. એટલા માટે ડીસી સિસ્ટમ કરતાં એસી સિસ્ટમ સારી છે, કારણ કે ડીસી વોલ્ટેજને એસીની જેમ સરળતાથી સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરી શકાતા નથી. અને એસી સિસ્ટમમાં ટ્રાન્સફોર્મરના લીધે આ વસ્તુ સરળ છે, જેથી લાંબા અંતર માટે ડિસ્ટન્સ પર પાવર ટ્રાન્સમિશન કરી શકાય છે. મેજર ઇલેક્ટ્રિકલ લોડ ઇઝ ઇન્ડક્ટિવ ટાઈપ વિચ રિક્વાયર્સ એસી સપ્લાય. હવે તમે મોટાભાગનો આપણો લોડ જુઓ, બધી મોટર્સ જુઓ, મશીન્સ જુઓ, ઇન્ડસ્ટ્રી જુઓ, તો બધા મોટાભાગે ઇન્ડક્શન મોટર્સ છે અને બધો ઇલેક્ટ્રિકલ લોડ 80% સિસ્ટમનો લોડ છે એ ઇન્ડક્ટિવ લોડ છે. તો આ ઇન્ડક્ટિવ લોડ છે જે એસી સિસ્ટમ સાથે કોમ્પિટેબલ છે, તો આપણે ડીસી સિસ્ટમ પર એને ચલાવી શકતા નથી. ત્રીજો પોઈન્ટ છે એઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ઇઝ એસી ઓલ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ આર ડિઝાઇન ફોર એસી. હાલ તમે જુઓ કે બધા સર્કિટ બ્રેકર્સ, ફ્યુઝિસ, એમસીબી ઓલ આર વર્કિંગ ઓન એસી. તો હવે ડીસી પ્રોટેક્ટિવ ડિવાઇસ છે, જેમ કે સ્વિચ ગેર જે પણ આવે, તમારા સર્કિટ બ્રેકર્સ આવે, તમારા ફ્યુઝ આવે, મોટા હાયર રેટિંગના સર્કિટ બ્રેકર જે હજી સ્ટીલ અંડર ડેવલપમેન્ટ છે અને એનું ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટ કન્ટિન્યુઅસ ચાલુ છે. એટલે કે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ એટલે કે આખી પ્રોટેક્શન સ્કીમ એ ડીસી સિસ્ટમ માટે ડિઝાઇન કરવી ખૂબ જ ડિફિકલ્ટ છે, જે હજી પણ રિસર્ચના અને ડેવલપમેન્ટના સ્ટેજમાં છે. અને ફોર ડીસી લોડ કન્વર્ઝન ફ્રોમ એસી ટુ ડીસી ઇઝ ઇઝી કમ્પેર્ડ ટુ રિવર્સ કેસ. હવે તમે સમજો કે મેં કીધું કે મોટાભાગના લોડ તમારા એસી છે, ઇન્ડક્ટિવ લોડ છે. હવે કોઈ લોડ ડીસી હોય તો એના માટે તમારે એસીમાંથી ડીસી કન્વર્ટ કરવું સરળ છે. તમે રેક્ટિફાયરની મદદથી કરંટ તમે કન્વર્ટ કરી શકો છો. યુ કેન કન્વર્ટ એસી ઇન્ટુ ડીસી ફોર ડીસી લોડ. પરંતુ જો એસી લોડ હોય અને ડીસી સપ્લાય હોય તો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ અને એના માટે વધારે અરેન્જમેન્ટની જરૂર પડે. તો આ 4 કારણો છે. પહેલું કારણ કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવું સરળ નથી, લાંબા ડિસ્ટન્સ માટે પાવર લોસ ખૂબ જ થાય. પછી મોટાભાગનો લોડ ઇન્ડક્ટિવ લોડ છે. ત્રીજો પોઈન્ટ છે કે બધી પ્રોટેક્ટિવ ડિવાઇસ મોટાભાગે એસી સાથે કમ્પેટેબલ છે. ડીસી પ્રોટેક્ટિવ ડિવાઇસ હજી રિસર્ચ સ્ટેજમાં છે અને ડીસી લોડ માટે એસી ટુ ડીસી કન્વર્ઝન સરળ છે. તો આ 4 મુદ્દા લખવાના 2 માર્ક માટે. આગળ વધીએ. ક્વેશ્ચન 2 છે ડિફાઇન આરએમએસ વેલ્યુ એન્ડ એવરેજ વેલ્યુ ફોર એસી વેવફોર્મ. હવે એસી વેવફોર્મ માટે સિમ્પલ વ્યાખ્યા જ આપવાની છે, આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુ. આપણે જોઈએ આરએમએસ વેલ્યુની વ્યાખ્યા જોઈએ. ધ વેલ્યુ ઓફ અલ્ટરનેટિંગ કરંટ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ સેમ અમાઉન્ટ ઓફ હીટ that has been produced by passing DC current from the same resistor for the same time period. એક રજિસ્ટર છે, અવરોધ છે, એમાંથી ડીસી કરંટ ચોક્કસ સમય માટે પસાર કરતા જેટલી હીટ પ્રોડ્યુસ થાય, જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય, તેટલી જ ઉષ્મા ઉત્પન્ન કરવા માટે એ જ રજિસ્ટર માટે જેટલા સમય માટે તમારે જે વેલ્યુનો કરંટ પસાર કરવો પડે એ વેલ્યુને તમે આરએમએસ વેલ્યુ કહો છો. એટલે કે તમારી જોડે એક રજિસ્ટર છે, એ રજિસ્ટરમાં તમે જ્યારે ડીસી આપો છો અમુક સમય માટે, એટલા જ સમયમાં
જેટલી ડીસીથી ઉષ્મા ઉત્પન્ન થઈ એટલી એસીથી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી અલ્ટરનેટિંગ કરંટની વેલ્યુને આરએમએસ વેલ્યુ કહે છે. આગળ વધીએ. એવરેજ વેલ્યુ. એવરેજ વેલ્યુની આપણે વાત કરીએ કે એવરેજ વેલ્યુમાં માત્ર ફરક અહીંયા હીટના બદલે ચાર્જ ટ્રાન્સફર આવે. The value of alternating current required to transfer same amount of charge that has been transferred by passing DC current from the same resistor for the same time period. એટલે કે કોઈ એક રજિસ્ટરમાંથી ડીસી કરંટ પસાર કરતા ચોક્કસ સમય માટે ડીસી કરંટ પસાર કરતા જેટલો ચાર્જ ટ્રાન્સફર થયો છે એટલો જ ચાર્જ એટલા સમય માટે કરંટની જે વેલ્યુથી પસાર કરી શકાય એ ઓલ્ટરનેટિંગ વેલ્યુને એવરેજ વેલ્યુ કહે છે. તો આ બે ડેફિનેશન છે, એક માર્કની બંને ડેફિનેશન. ક્વેશ્ચન 3 છે ડિફાઇન ફોર્મ ફેક્ટર એન્ડ પીક ફેક્ટર. ફોર્મ ફેક્ટર આ એક ફેક્ટર છે એટલે કે બે ક્વોન્ટિટીનો રેશિયો છે. The ratio of RMS value and average value of alternating current quantity is called form factor. એટલે કે RMS વેલ્યુ અને એવરેજ વેલ્યુના ગુણોત્તરને ફોર્મ ફેક્ટર કહે છે. ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. પીક ફેક્ટર the ratio of maximum value and RMS value is called peak factor. Peak factor is equal to maximum value upon RMS value. ફરક એટલો છે ફોર્મ ફેક્ટર એટલે કે RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ. ફોર્મ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ RMS વેલ્યુ અપોન એવરેજ વેલ્યુ અને પીક ફેક્ટર એટલે મેક્સિમમ વેલ્યુ અપોન RMS વેલ્યુ. 2 માર્કમાં એક ડેફિનેશન. ક્વેશ્ચન 4 છે એન ઓલ્ટરનેટિંગ કરંટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય I ઇઝ ઇક્વલ ટુ 100 sin 377t. ફાઇન્ડ RMS વેલ્યુ એન્ડ એવરેજ વેલ્યુ. તમને અલ્ટરનેટિંગ કરંટની એક ઇક્વેશન આપેલ છે I ઇઝ ઇક્વલ ટુ 100 sin 377t. તમારે બે વસ્તુ શોધવાની છે RMS વેલ્યુ અને એવરેજ વેલ્યુ. આપણને બંનેના ઇક્વેશન ખબર છે. RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ Im અપોન √2 અને એવરેજ વેલ્યુ 2Im અપોન પાઈ. માત્ર ઇક્વેશનમાં તમારે કિંમત મૂકવાની છે. તો સૌથી પહેલાં આજે તમને સમીકરણ આપેલું છે I ઇઝ ઇક્વલ ટુ 100 sin 377t. એને સ્ટાન્ડર્ડ સમીકરણ સાથે સરખાવતા I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી સાથે સરખાવતા તમને મળે Im ઇઝ ઇક્વલ ટુ 100 એમ્પિયર. એટલે કે કરંટની મહત્તમ કિંમત 100 છે. તો શરૂ કરીએ. RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ Im અપોન √2. 100 અપોન √2 ઇઝ ઇક્વલ ટુ 70.71 એમ્પિયર, 70.71 એમ્પિયર. અને એવરેજ વેલ્યુ છે 2Im અપોન પાઈ. 2 into 100 ડિવાઇડેડ બાય પાઈ. આન્સર આવશે 63.66 એમ્પિયર. તો 2 માર્ક માટે બે વેલ્યુ શોધવાની છે, એક RMS વેલ્યુ અને એક એવરેજ વેલ્યુ. ક્વેશ્ચન 5 છે ડિફાઇન પાવર ફેક્ટર એન્ડ સ્ટેટ ઇટ્સ વેલ્યુ ફોર પ્યોર રેઝિસ્ટિવ એન્ડ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. એટલે કે પાવર ફેક્ટરની વ્યાખ્યા આપો અને એની વેલ્યુ એની કિંમત પ્યોર રેઝિસ્ટર માટે અને પ્યોર ઇન્ડક્ટર માટે એટલે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ માટે અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે લખો. આપણને ખબર છે પાવર ફેક્ટરની 3 વ્યાખ્યા છે. એક તો છે કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર. બીજી વ્યાખ્યા છે cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z અને ત્રીજું છે એક્ટિવ પાવર અને અપેરન્ટ પાવરના ગુણોત્તરને પાવર ફેક્ટર કહે છે. આપણે અહીંયા સ્ટાન્ડર્ડ એક જ ડેફિનેશન લખીશું કારણ કે આપણને અહીંયા 3 ડેફિનેશન પૂછવામાં નથી આવી. તો ધ કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ વેક્ટર એન્ડ કરંટ વેક્ટર ઓફ ધ ગિવન સર્કિટ ઇઝ કોલ્ડ પાવર ફેક્ટર. આપેલી સર્કિટ માટે વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેના કોસાઇન ખૂણાને પાવર ફેક્ટર કહે છે. એટલે કે હવે આપણને એક વસ્તુ પરથી કે પાવર ફેક્ટરની ડેફિનેશન લખો. બે નાની વસ્તુ પૂછી છે કે પ્યોર રેઝિસ્ટિવ માટે વેલ્યુ કહો, પ્યોર ઇન્ડક્ટિવ માટે કહો. તો આપણે માત્ર એટલું જ લખવાનું કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર ફેક્ટર યુનિટી હોય છે. આપણને ખબર છે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ 0 હોય છે. તો cos phi ઇઝ ઇક્વલ ટુ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે યુનિટી પાવર ફેક્ટર. અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં આપણને ખબર છે કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે, લેગિંગ છે.
તો પાવર ફેક્ટર આવશે 0 લેગિંગ. તો અહીંયા આવશે cos 5 ઇઝ ઇક્વલ ટુ cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 લેગિંગ. ક્વેશ્ચન 6 છે ડ્રો વેવફોર્મ એન્ડ કરંટ એન્ડ વેક્ટર ડાયાગ્રામ ફોર પ્યોર ઇન્ડક્ટર. એટલે કે જ્યારે એસીને પ્યોર ઇન્ડક્ટર એસી સપ્લાય પ્યોર ઇન્ડક્ટરને આપવામાં આવે ત્યારે વેવફોર્મ ડ્રો કરો અને વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરો. એન્ડ ઓલ્સો રાઇટ ધ ઇક્વેશન્સ ફોર વોલ્ટેજ એન્ડ કરંટ ફોર ધ સેમ. અને તેના માટે વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન્સ લખો. તો આપણે જોઈએ આ લેટેસ્ટ છે આપણે સૌથી પહેલાં વેવફોર્મ ડ્રો કરીએ. તો લેટેસ્ટ છે કે આ વોલ્ટેજનો વેવ શેપ છે, આ વોલ્ટેજ છે અને આ કરંટ છે. હવે તમે અહીં ઓબ્ઝર્વ કરો, આપણે પ્યોર ઇન્ડક્ટર વિશે વાત કરી રહ્યા છીએ. પ્યોર ઇન્ડક્ટરમાં પહેલું જે રેડ દેખાય છે એ તમારો વોલ્ટેજનો વેવ શેપ છે અને યલો છે એ કરંટનો વેવ શેપ છે. જ્યારે વોલ્ટેજ પીક ઉપર આવે છે એટલે કે 90 ડિગ્રીએ કરંટ પોઝિટિવ ડાયરેક્શનમાં વધવાની શરૂઆત થાય છે. એટલે કે તમે જોઈ શકો છો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રીનો તફાવત છે. તો એટલે કે કહી શકાય કે કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે. તો એક આ વેવ શેપ ડ્રો કરવાનો. ત્યારબાદ વેક્ટર ડાયાગ્રામમાં એક્સ એક્સિસમાં વોલ્ટેજ અને વાય એક્સિસમાં લેગિંગમાં કરંટ ડ્રો કરવાનું અને બંને વચ્ચે તમે જોઈ શકો છો 90 ડિગ્રીનો એંગલ છે. એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ છે. એટલે કે કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે એટલે કે લેગિંગ છે. તો બે વસ્તુ પતી, વેવફોર્મ પૂરું થયું અને વેક્ટર ડાયાગ્રામ. આગળ પૂછ્યું છે કે ઓલ્સો રાઇટ ધ ઇક્વેશન્સ ફોર વોલ્ટેજ એન્ડ કરંટ ફોર ધ સેમ. સાઇનોસોડલ વેવ શેપ છે તો આપણે લખીશું અહીંયા જો આ 90 ડિગ્રી તો એંગલ છે. હવે આપણે ઇક્વેશન્સ લખીએ. V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી વોલ્ટેજનું ઇક્વેશન થશે. તો કરંટનું ઇક્વેશન શું થશે? કરંટનું ઇક્વેશન થશે, તમે જુઓ કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે એટલે કે અહીંયા સાઇન ઓમેગા ટીના બદલે ઓમેગા ટી માઇનસ 90 આવશે. એટલે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ 90. તો આ બે માર્ક માટે એક વેવફોર્મ ડ્રો કરવાનું, એક વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનું અને વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન લખવાના પ્યોર ઇન્ડક્ટર માટે. ક્વેશ્ચન 7 છે ડિફાઇન પેરેલલ રેઝોનન્સ એન્ડ સ્ટેટ ઇટ્સ યુઝિસ. એમ તો રેઝોનન્સની વ્યાખ્યા આપવી થોડી ડિફિકલ્ટ છે, બટ આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કરીએ. Parallel resonance occurs when supply frequency creates zero phase difference in supply voltage and current through the parallel AC circuit. એટલે કે પેરેલલ રેઝોનન્સ ત્યારે થાય છે જ્યારે એવી ફ્રીક્વન્સી થાય છે કે ફ્રીક્વન્સીના કારણે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ ડિફરન્સ શૂન્ય થઈ જાય છે. હવે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરીએ. આપણે સેમ્પલ સર્કિટ વડે એને વ્યાખ્યાયિત કરીએ કે it may be defined as when RL combination, RL series combination is connected in parallel with C. એટલે કે જ્યારે RL series combination ને કેપેસિટરની પેરેલલમાં કનેક્શન આપવામાં આવે અને તમે જ્યારે AC સપ્લાય આપો, if the value of IC is equal to IL sin phi, એટલે કે જ્યારે કેપેસિટિવ કરંટની વેલ્યુ sin phi એટલે કે આ ઇન્ડક્ટરના સાઇન કોમ્પોનન્ટ જેટલી થાય, IL sin phi જેટલી થાય, the condition is called resonance condition of the AC circuit. એટલે કે તમે જ્યારે R અને L ના કોમ્બિનેશનની પેરેલલમાં કેપેસિટર લગાવો અને સપ્લાય આપો અને એવી ફ્રીક્વન્સી થઈ જાય જ્યારે કેપેસિટરમાંથી પસાર થતો કરંટ IL sin phi L જેટલું થાય તો આ કન્ડિશનને રેઝોનન્સ કહે છે. તો ડિફાઇન કર્યું આપણે. હવે એના ઉપયોગો છે, બે ઉપયોગ લખી દેવાના કે એક તો રેડિયો રિસીવર એન્ડ ટ્યુન સર્કિટ. રેડિયો રિસીવર ટ્યુન સર્કિટ જ્યારે આપણે કોઈ સિગ્નલ કેચ કરવા માટે સર્કિટ યુઝ કરીએ, અને ઓસિલેટરની ટેન્ક સર્કિટ. આ તમે EC એન્ડ સીમાં ટેન્ક સર્કિટ ભણી ગયા છો. તો આ બે ઉપયોગ છે પેરેલલ રેઝોનન્સના. ક્વેશ્ચન 8 ડિફાઇન ફેઝ વોલ્ટેજ એન્ડ લાઇન વોલ્ટેજ. ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજની વ્યાખ્યા આપો. ખૂબ જ સરળ ક્વેશ્ચન છે. ફેઝ વોલ્ટેજની વાત કરીએ. The voltage between line voltage and neutral of the three-phase system is called phase voltage. આ three-phase system માટે છે. three-phase systemમાં કોઈ પણ લાઇન અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે, જેને આપણે ERN, EYN, EBN અથવા તો સિમ્પલી ER, EY અથવા EB વડે દર્શાવીએ છીએ.
લાઇન વોલ્ટેજની વાત કરીએ, કોઈ પણ બે લાઇન વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવાય છે. ધ વોલ્ટેજ બિટવીન એની ટુ લાઇન્સ ઓફ ધ થ્રી ફેઝ સિસ્ટમ ઇઝ કોલ્ડ લાઇન વોલ્ટેજ. અને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? ERY, EYB અને ERB. તો આ સ્ટાન્ડર્ડ નોમેનક્લેચર છે, આ રીતે જ દર્શાવવામાં આવે છે. આપણે થ્રુઆઉટ ધ ચેપ્ટરમાં જ્યારે ભણ્યા હતા યુનિટ, ત્યારે આ રીતે આનો યુઝ કર્યો હતો. આ લાઇન વોલ્ટેજ છે અને આ ફેઝ વોલ્ટેજ છે. ક્વેશ્ચન 9. ડ્રો પાવર ટ્રાયંગલ એન્ડ નેમ 3 કમ્પોનન્ટ્સ ઓફ ઇટ. ટ્રાયંગલ ડ્રો કરવાનું. આપણને ખબર છે પાવર ટ્રાયંગલની 3 સાઈડના નામ: એપેરન્ટ પાવર, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર. તો સૌથી પહેલાં આપણે અપેરન્ટ પાવર બતાવીએ. અપેરન્ટ પાવર VI kVA. પછી છે એક્ટિવ પાવર એક્સ એક્સિસ પર. એક્ટિવ પાવર છે VI cos phi, એનો યુનિટ છે કિલોવોટ. અને રિએક્ટિવ પાવર છે VI sin phi kVAR. અને આપણે ત્રણેયના ઇક્વેશન્સ ખબર છે. S I2Z લખાય, P I2R લખાય એક્ટિવ પાવર એટલે, અને રિએક્ટિવ પાવર I2X. તો આ પ્રમાણે તમારે પાવર ટ્રાયંગલ ડ્રો કરવાના. અને તમે 3 કમ્પોનન્ટના અલગથી નામ લખવાના હોય તો લખી શકો છો બાજુમાં: અપેરન્ટ પાવર, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર. અને ઇક્વેશન પર તમે લખી શકો છો. તો આ પ્રમાણે 2 માર્ક માટે પાવર ટ્રાયંગલ ડ્રો કરીને એના કોમ્પોનન્ટના નામ લખવાના છે. ક્વેશ્ચન 10. ડિફાઇન ટ્રુ પાવર એન્ડ અપેરન્ટ પાવર. ટ્રુ પાવર અને અપેરન્ટ પાવરની વ્યાખ્યા આપો. ટ્રુ પાવરની વાત કરીએ એટલે કે એક્ટિવ પાવર. The power actually consumed by resistance of the circuit is called true power. એટલે કે સર્કિટમાં રેઝિસ્ટન્સના લીધે વપરાતા પાવરને ટ્રુ પાવર કહે છે. કારણ કે આપણને ખબર છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર આઈડિયલી 0 પાવર કન્ઝ્યુમ કરે છે. તો સર્કિટમાં રેઝિસ્ટન્સના લીધે વપરાતા પાવરને ટ્રુ પાવર અથવા તો એક્ટિવ પાવર કહે છે. યુનિટ લખી દેવાના. મિત્રો, એક હંમેશા આદત બનાવો, જ્યારે પણ કોઈ પણ ડેફિનેશન લખો તો હંમેશા એના યુનિટ હોય તો યુનિટ લખી દેવા. તો યુનિટ છે વોટ અથવા કિલોવોટ. અપેરન્ટ પાવરની વાત કરીએ. અપેરન્ટ પાવર: if V supply voltage is given to the circuit and current I is flowing in the circuit, the multiplication of voltage and current is called apparent power. દેખાતો પાવર. એટલે કે જ્યારે સપ્લાય વોલ્ટેજ V હોય અને સર્કિટમાંથી I પ્રવાહ પસાર થતો હોય તો વોલ્ટેજ અને કરંટના ગુણાકારને V ઇન્ટુ I ને અપેરન્ટ પાવર કહે છે, જેને S વડે દર્શાવવામાં આવે છે. તો એનો યુનિટ લખવાનું. યુનિટ છે વોલ્ટ એમ્પિયર અથવા કિલોવોલ્ટ એમ્પિયર. તો આ હતા ટ્રુ પાવર અને અપેરન્ટ પાવર. ક્વેશ્ચન 2 3 માર્કનું છે. એક્સપ્લેન હાઉ ઓલ્ટરનેટિંગ EMF ઇઝ જનરેટેડ એન્ડ ડિરાઇવ ઇક્વેશન E ઇઝ ઇક્વલ ટુ EM sin ઓમેગા t. તો સૌથી પહેલાં સમજીએ કે ઓલ્ટરનેટિંગ EMF કઈ રીતે જનરેટ થાય છે. અહીંયા કશું કીધું નથી એટલે ઇટ ઇઝ ફોર સિંગલ ફેઝ, એવું યાદ રાખવાનું. તો સમજાવવા માટે પહેલાં તમારે ફિગર ડ્રો કરવી પડે. હું ફિગર ડ્રો કરતાં કરતાં જે ડિસ્ક્રિપ્શન છે એ તમને કહીશ, એ તમારે લખવાનું છે. કે આપણે એવું કહીએ કે ફ્લક્સ ફાઈ છે, એ ફ્લક્સ ફાઈ અવેલેબલ છે. અને આ ફ્લક્સમાં એક કોઇલ મૂકી છે N ટર્નવાળી, એમાં N ટર્ન્સ છે. અને આ કોઇલને આપણે ઓમેગા કોણીય આવૃત્તિથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરીએ છીએ. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આને રોટેટ કરીએ છીએ. અને કોઈ એક સમયે લેટ અસ સે શરૂઆતની પોઝિશન અને પછીની પોઝિશન વચ્ચેનો એંગલ થીટા છે, એટલે કે થીટા જેટલી આપણે રોટેટ કરી ઓમેગા કોણીય આવૃત્તિથી. તો હવે આ ઇક્વેશન, આના માટે આપણે થોડુંક ઇક્વેશન લખીશું. આપણે ધારીએ કે કોઇલને N આટા છે. આપણે અત્યારે એવું નથી કહેતા કે માત્ર એક ટર્નની કોઇલ છે, આપણે ધારીએ છીએ કે N ટર્ન્સ છે. તો કોઈ ટી સમયે ફ્લક્સ લિંક થાય છે. એ ટી લેટેસ્ટ છે કેટલું થશે? N ઇન્ટુ ફાઈ, કારણ કે N ટર્ન છે અને 5 ફ્લક્સ છે તો N ગુણ્યા 5. અને આપણે આને લખી શકીએ N phi m cos થીટા. N phi m cos થીટા, કારણ કે આપણે એને એંગ્યુલર ડાયરેક્શનમાં ફેરવીએ છીએ તો એનો કોસ કોમ્પોનન્ટ આપણે લીધું phi m cos થીટા. તો આ તમને મળશે એક સમયનો લિંક થતો ફ્લક્સ. તો આપણે થીટાની જગ્યાએ ઓમેગા ટી પણ લખી શકીએ, કારણ કે આપણે ટી સમય લીધું છે અને ઓમેગા
કોણીય આવૃત્તિ છે, એંગ્યુલર ફ્રીક્વન્સી. તો એક સમયનું ફ્લક્સ કેટલું થાય? એન ફાઈ એમ કોસ ઓમેગા ટી. ઓકે, હવે તમે એવું સમજો કે આ કોઇલ છે, એક સમયે એની સાથે ફ્લક્સ લિંક થાય છે એન ફાઈ એમ કોસ ઓમેગા ટી. પરંતુ આપણને ફેરાડેનો નિયમ ખબર છે. ફેરાડેનો નિયમ શું કહે છે? E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. એટલે આ ફ્લક્સ છે એનું વિકલન કરો, ફ્લક્સમાં થતા ફેરફારના દર બરોબર ઈએમએફ ઇન્ડ્યુસ થાય. તો આપણે જે ફ્લક્સ મળ્યું એના માટે વિકલન કરીએ. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ઓફ ધીસ ઇક્વેશન એન ફાઈ એમ કોસ ઓમેગા ટી. એન અચળ છે, ફાઈ એમ અચળ છે, એને બહાર કાઢીએ તો માઇનસ એન ફાઈ એમ ડી બાય ડીટી ઓફ કોસ ઓમેગા ટી. કોસનું વિકલન કરીએ તો માઇનસ સાઇન ઓમેગા ટી મળે. અહીંયા માઇનસ સાઇન ઓમેગા ટી અને ઓમેગા ગુણ્યા છે ટીના સાથે ગુણાકારમાં, તો એને ફરીથી તમારે લખવું પડે. તો અહીંયા તમે જુઓ 2 વખત માઇનસ છે એટલે આન્સરમાં પ્લસ થશે અહીંયા. અને તમારું અહીંયા ઈનું ઇક્વેશન આવશે E ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ એમ ઓમેગા સાઇન ઓમેગા ટી. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને એન ફાઈ એમ ઓમેગા સાથે લખ્યા. તો આ આપણને મળ્યું હાલ E ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ એમ ઓમેગા સાઇન ઓમેગા ટી, જે આપણા જોઈતા ઇક્વેશન કરતાં થોડુંક અલગ છે. આપણે જોઈએ આગળ. આપણને મળ્યું એન ફાઈ એમ ઓમેગા સાઇન ઓમેગા ટી. હવે તમે સમજો આ ઇક્વેશનમાં સાઇન 0 લઈએ તો 0 થઈ જાય. આખું ઇક્વેશન સાઇન 0ની વેલ્યુ 0 એટલે E 0 થઈ જાય. ઓકે, તો હવે લેટ અસ સે કે આ ઇક્વેશનમાં સાઇન 90 લઈએ તો શું થાય? તો આ 1 થાય. સાઇન 90ની વેલ્યુ 1 થાય. તો આપણને મળે E ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ એમ ઓમેગા, જે આપણને એવું થશે કે મેક્સિમમ વેલ્યુ ફ્લક્સની થશે. તો મેક્સિમમ ડ્યુ ટુ મેક્સિમમ ચેન્જ ઓફ ફ્લક્સ. જ્યારે 90 હોય, અહીંયાથી 0 થી 90 થઈ ગયું તો ફ્લક્સનું ચેન્જ મેક્સિમમ થયું. બરોબર છે, તમારે ફ્લક્સનું ચેન્જ મેક્સિમમ થયું. તો આ તમે લખી શકશો EM. આ જે E થશે એ વોલ્ટેજ જનરેટ, આની મેક્સિમમ વેલ્યુ શું હશે? જ્યારે આ 1 હશે તો એન ફાઈ એમ ઓમેગા Eની મેક્સિમમ વેલ્યુ આવશે. તો ઇટ ઇઝ ઇક્વલ ટુ EM. EM ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ એમ ઓમેગા. તો આને આપણે શું કરીશું કે આગળના ઇક્વેશનમાં જે આપણું ઇક્વેશન હતું એમાં આપણે એન ફાઈ એમ ઓમેગા બરોબર EM મૂકી દઈશું. તો આગળનું ઇક્વેશન શું હતું? E ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ એમ ઓમેગા, આ ઇક્વેશન, ઇન્ટુ સાઇન ઓમેગા ટી. તો E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી. તો આ પ્રમાણે તમે જ્યારે કોઇલને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઓમેગા કોણીય આવૃત્તિથી રોટેટ કરો તો તમને ફ્લક્સનું ઇક્વેશન મળે અને ફ્લક્સના ઇક્વેશન પરથી EMFનું ઇક્વેશન મળે. E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી. ક્વેશ્ચન 2 એ છે ઓરમાં. E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી ઇક્વેશન ડિરાઈવ કરવાના ઓરમાં તમને એક એક્ઝામ્પલ પૂછ્યું છે. ખૂબ જ સહેલો એક્ઝામ્પલ છે 3 માર્ક માટે. તો RMS વેલ્યુ ઓફ એન ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી, ઓલ્ટરનેટિંગ કરંટ ઇઝ 25 એમ્પિયર. એક ઓલ્ટરનેટિંગ કરંટની કિંમત 25 એમ્પિયર છે. કઈ કિંમત? RMS કિંમત. Frequency of the current is 50 Hz. Then obtain an equation for instantaneous value of current. કરંટની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે કે ટી સમયની વેલ્યુ માટેનું ઇક્વેશન ડિરાઈવ કરો અને શું શોધો? એવરેજ વેલ્યુ, ટાઈમ પીરિયડ અને એંગ્યુલર ફ્રીક્વન્સી. તો આપણે સૌથી પહેલાં કરંટનું ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ માટેનું ઇક્વેશન લખીએ ટી માટેનું. તો કરંટની RMS વેલ્યુ છે 25 એમ્પિયર અને કરંટનું ઇક્વેશન તમને ખબર છે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી, અને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ માટેનું ઇક્વેશન કહેવાય. તો આપણે ઇક્વેશન લખવાનું છે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટીના ફોર્મમાં. તો એના માટે આપણે લખીએ કે આપણને ખબર છે RMS વેલ્યુ કરંટની 25 એમ્પિયર છે, ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ છે. તો સૌથી પહેલાં આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુનું આપણું ઇક્વેશન છે કરંટનું I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટીના ફોર્મમાં લખવું પડે. તો એને બેઝિકલી IM સાઇન 2π FT પણ કહેવાય. તો ઓમેગા બરોબર આપણે શું કર્યું? 2π F મૂક્યું, 2π FT. તો આના માટે આપણે IM શોધવું પડે. તો IM ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ √2, કારણ કે આપણને ખબર છે IRMS ઇઝ ઇક્વલ ટુ IM અપોન √2. તો IM બરોબર શું લખાય? IRMS ગુણ્યા 2. તો 25 મલ્ટીપ્લાય બાય √2, 35.35 એમ્પિયર. તો આ થઈ તમારી મેક્સિમમ વેલ્યુ. ઓકે, હવે આપણે ઇક્વેશનમાં મૂકીએ કે I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન 2π FT 35.35, સાઇન 2π Fની વેલ્યુ છે 50 ઇન્ટુ T, એટલે કે 2π 50 એટલે 314 થાય, 314. તો I ઇઝ ઇક્વલ ટુ 35.35 સાઇન 314 T. તો આ તમારું ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ માટેનું ઇક્વેશન આવ્યું.
આના 1 માર્ક તમને મળે. ઓકે, તો હવે આપણે 3 વસ્તુ શોધવાની છે. આ ઇક્વેશનનો આપણે ઉપયોગ પણ કરી શકીએ: એવરેજ વેલ્યુ, ટાઈમ પીરિયડ અને એંગ્યુલર ફ્રીક્વન્સી. તો આપણને આ વેલ્યુ આપેલી છે, આ 3 વેલ્યુ, અને આપણે આઈનું ઇક્વેશન શોધ્યું. I = 35.35 sin 314t. તો સૌથી પહેલું છે એવરેજ વેલ્યુ. એવરેજ વેલ્યુનું ઇક્વેશન આપણને ખબર છે. એવરેજ વેલ્યુ = 2Im upon pi. Im આપણને મળેલ છે 35.35 એમ્પિયર. તો 2 × 35.35 બાય પાઈ, આન્સર આવશે 22.50 એમ્પિયર. તો આ છે એવરેજ વેલ્યુ. બીજું શોધવાનું છે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ આપણને ખબર છે 1/f એટલે ટાઈમ પીરિયડ. t = 1/f 1/50 એટલે કે 0.02 સેકન્ડ, એને આપણે 20 મિલીસેકન્ડ પણ કહીએ છીએ. તો આ થશે 20 મિલીસેકન્ડ. ત્રીજી વસ્તુ તમને પૂછી છે એંગ્યુલર ફ્રીક્વન્સી. 2 ઓપ્શન છે, 2 રીતે તમે શોધી શકો છો. એક તો ઇક્વેશન તમને આપેલ છે, તો I = 35.35 sin 314t ને તમે Im sin ωt સાથે સરખાવો તો એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે કે ઓમેગા તમને કોણીય આવૃત્તિ મળશે 314 રેડિયન પર સેકન્ડ. એક આ વસ્તુ છે કે ઇક્વેશન સાથે સરખાવતા. અધરવાઇઝ બીજી ઓપ્શન છે તમને કે તમે ઓમેગા બરોબર 2πf મૂકો. ઓમેગા = 2πf. આની વેલ્યુ આપણને ખબર છે 2π × 50 એટલે કે 314 રેડિયન પર સેકન્ડ. બંનેમાંથી કોઈ પણ કરો, ઇટ ઇઝ વેલિડ. તો આ પ્રમાણે 3 માર્કનું એક સરસ એક્ઝામ્પલ છે. આની પ્રેક્ટિસ કરજો મિત્રો, ખૂબ જ સહેલું છે અને ઇટ ઇઝ યુઝફુલ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ. ક્વેશ્ચન 2b, derive an equation of RMS value for alternating quantity. 3 માર્કમાં છે. થોડુંક મેથેમેટિક્સ છે, આપણે જોઈ લઈએ. આપણની જોડે એક ઇક્વેશન છે કરંટનું, I = Im sin ωt, અલ્ટરનેટિંગ કરંટનું ઇક્વેશન છે. આપણે આ ઇક્વેશન માટે RMS વેલ્યુનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. આપણને ખબર છે RMS વેલ્યુ એટલે કે રૂટ મીન્સ સ્ક્વેર. RMS વેલ્યુ એટલે કે રૂટ મીન્સ સ્ક્વેર. તો મીન સ્ક્વેર એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 2π I² dθ upon 2π. આપણે આની થિયરીમાં આનો અભ્યાસ કરી ગયા છે કે મીન સ્ક્વેર = ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 2π I² dθ upon 2π. હવે રૂટ મીન સ્ક્વેર એટલે કે આ વસ્તુનું રૂટ તો અહીંયા માત્ર મૂકેલ છે. IRMS = ઇન્ટિગ્રેશન 0 થી 2π I² dθ upon 2π. હવે I² ની જગ્યાએ I ની વેલ્યુ આપણે મૂકીએ તો ઇક્વેશનમાં માત્ર એટલો જ ફરક પડશે, 1/2π કોમન નીકળ્યું અને I² ની જગ્યાએ Im² sin² θ લખ્યું. આપણે અહીં Im sin ωt બરોબર Im sin θ મૂક્યું છે. હવે અહીં કોન્સ્ટન્ટ ટર્મ છે Im², એને આપણે બહાર લઈએ તો ઇન્ટિગ્રેશન અંદર રહેશે √Im² upon 2π ઇન્ટિગ્રેશન 0 થી 2π sin² θ. અને sin² θ નું ઇક્વેશન આપણને ખબર છે 1 - cos 2θ upon 2. અહીં ફરીથી 2 કોન્સ્ટન્ટ ટર્મ છે, 2 બહાર લઈએ આપણે એટલે થશે Im² upon 4π ઇન્ટિગ્રેશન 0 થી 2π 1 - cos 2θ dθ. હવે આ જે 1 - cos 2θ છે, આપણે એને સાદુરૂપ આપવાનું છે. માત્ર આટલું જ ઇન્ટિગ્રેશન કરવાનું છે અને બાકીનું કોન્સ્ટન્ટ પાર્ટ છે. તો આપણું ઇક્વેશન છે √Im² upon 4π ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 2π 1 - cos 2θ dθ. તો 1 માટે આપણે જોઈએ અને dθ દરેક માટે ઇન્ડિપેન્ડન્ટ લખીએ તો √ એનું એ Im² upon 4π એનું એ ઇન્ટિગ્રેશન 0 થી 2π θ 1 માટે અહીંયા કશું લખવાની જરૂર નથી, માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 2π cos 2θ dθ. તો આનું સાદુરૂપ આપીએ, 1 નું છે ઇન્ટિગ્રેશન છે t એટલે કે θ થાય તો θ લિમિટ છે 0 થી 2π, અહીંયા મૂકી દઈએ. cos 2θ નું sin 2θ/2, કારણ કે ગુણાકારમાં 2 છે એટલે 2 વડે ભાગવા પડે. sin 2θ/2 લિમિટ મૂકી દઈએ 0 થી 2π. હવે લિમિટ છે એ અંદર મૂકીએ આપણે તો √Im² upon 4π. હવે થીટાની જગ્યાએ 2π - 0, અહીંયા થશે 2π - 0 -1/2 કોન્સ્ટન્ટ ટર્મ લઈએ તો થશે 1/2
સાઇન 2 ઇન્ટુ 2 પાય સાઇન 2 ઇન્ટુ 2 પાય માઇનસ સાઇન 0. તો આપણને ખબર છે સાઇન 2 ઇન્ટુ 2 પાય એટલે કે 4 પાય, સાઇન 0ની કિંમત 0 મળે, સાઇન 4 પાયની કિંમત 0 મળે. તો આપણે આ રીતે થશે im² અપોન 4 પાય, 2 પાય માઇનસ 0 એટલે કે 2 પાય થશે, 1/2 સાઇન 2 ઇન્ટુ 2 પાય એટલે કે આપણે 4 પાય લખ્યું માઇનસ સાઇન 0. આની કિંમત સાઇન 4 પાય પણ 0 છે, આની કિંમત પણ 0 છે. એટલે આખું ટર્મ છે, ધ હોલ ટર્મ, આપણું જે આખું ટર્મ તમને અહીંયા દેખાય છે, આખું ટર્મ જે અહીંયા દેખાય છે તમને, આ ટર્મ આખું 0 થઈ જશે. તો આગળ જોઈએ તો ઇટ વિલ બી im² અપોન 4 પાય ઇન્ટુ 2 પાય. તો 2 પાય અને પાય કેન્સલ થશે અહીંયા, એટલે કે વધશે સ્ક્વેર રૂટ ઓફ im² બાય 2, im² બાય 2. તો અહીંયા આપણને મળશે RMS વેલ્યુ માટેનું ઇક્વેશન im અપોન √2. મિત્રો આ ખૂબ જ સરળ પ્રશ્ન છે, માત્ર થોડું મેથેમેટિક્સ છે, પરંતુ તમે બેઝિક ભણ્યા છો એટલે તમને આવડશે. એકવાર આને ફરીથી જોજો. ક્વેશ્ચન 2b ઓરમાં છે, RMS વેલ્યુના ઇક્વેશનના ઓરમાં છે. In RLC series circuit at resonance voltage across the capacitor is 400 volt. એટલે કે રેઝોનન્સ વખતે RLC સિરીઝ સર્કિટમાં કેપેસિટરની અક્રોસનો વોલ્ટેજ 400 વોલ્ટ છે, સપ્લાય વોલ્ટેજ 230 વોલ્ટ છે. તો ફાઇન્ડ વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર એન્ડ રજિસ્ટર. 3 માર્ક માટેનો સરળ ક્વેશ્ચન છે, એક દાખલો છે, આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. વોલ્ટેજ અક્રોસ કેપેસિટર 400 વોલ્ટ લખ્યું છે અને VS સપ્લાય વોલ્ટેજ છે 230 વોલ્ટ. અને તમને પૂછ્યું છે કે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર કેટલું છે, VL કેટલું છે અને વોલ્ટેજ અક્રોસ રજિસ્ટર કેટલું છે. તો રેઝોનન્સના સમયની કન્ડિશન આપણને ખબર હોવી જોઈએ. આપણને ખબર છે સિરીઝ રેઝોનન્સ છે એટલે કે XL = XC આવે. બંને તરફ આપણે કરંટ વડે ગુણાકાર કરીએ તો IXL = IXC આવે, કારણ કે સિરીઝ સર્કિટ છે એટલે કે કરંટ બંનેમાં સેમ રહે છે. IXL એટલે આપણને ખબર છે VL અને VC. IXL એટલે કે VL, IXC એટલે કે VC. એટલે કે જે કેપેસિટરનો અક્રોસનો વોલ્ટેજ છે એટલો જ વોલ્ટેજ તમને ઇન્ડક્ટરની અક્રોસનો મળે. અને તમને રકમમાં જ કીધું છે કે કેપેસિટરની અક્રોસનો વોલ્ટેજ રેઝોનન્સ સમયે 400 વોલ્ટ છે અને તમને શોધવાનું કીધું છે ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ. તો VL = VC થાય. તો તમને મળશે VL = 400 વોલ્ટ. એક આન્સર આવી ગયો એટલે 1.5 માર્ક, 1.5 માર્ક્સ. પછી આગળ છે કે રજિસ્ટરની અક્રોસનો વોલ્ટેજ શોધો. તો રજિસ્ટર છે તો સપ્લાય વોલ્ટેજ વિલ અપિયર અક્રોસ R. એનો મતલબ તમે સમજો કે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર અને કેપેસિટર એકબીજાને કેન્સલ કરે, કારણ કે એક 90 ડિગ્રી લીડિંગ હોય અને એક 90 ડિગ્રી લેગિંગ હોય તો બંને વોલ્ટેજની ઇફેક્ટ એકબીજાને કેન્સલ કરે તો માત્ર રજિસ્ટર્સ જ તમારા ઇફેક્ટિવલી વર્ક કરી શકે. રેઝોનન્સ સમયે સિરીઝ સર્કિટ પ્યોર રજિસ્ટરની જેમ બિહેવ કરશે, એટલે કે સપ્લાય વોલ્ટેજ વિલ અપિયર અક્રોસ R. તો VR = VS. તો VR એટલે કે રજિસ્ટરની અક્રોસનો વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ જેટલો હશે એટલે કે 230 વોલ્ટ. આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે મિત્રો, બહુ પણ ફંડામેન્ટલી જ્યારે તમને ખબર હોય કે રેઝોનન્સ સમયે VL = VC થાય તો આ બંને કેન્સલ આઉટ કરે એકબીજાને, એટલે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ થઈ જાય. તો VR = તમારું VS એટલે કે સપ્લાય વોલ્ટેજ જેટલો જ રેઝિસ્ટરની અક્રોસ તમને વોલ્ટેજ મળે. ક્વેશ્ચન 2C છે, એક્સપ્લેઇન AC થ્રુ LC સિરીઝ સર્કિટ વિથ વેક્ટર ડાયાગ્રામ. આપણે LC સિરીઝ સર્કિટમાં કઈ રીતે એનું બિહેવિયર છે, વેક્ટર ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરી શકીએ અને એના ઇક્વેશન્સ કઈ રીતે લખાય એ આપણે સમજાવવાનું છે. તો સૌથી પહેલાં તમારે સર્કિટ ડ્રો કરવી પડે. અહીં સર્કિટમાં તમે જુઓ કે L અને C બંને સિરીઝમાં કનેક્ટેડ છે. રજિસ્ટર કનેક્ટ નથી કર્યું કારણ કે RLC નથી, માત્ર L અને C સિરીઝમાં છે. અને સપ્લાય વોલ્ટેજ તમે આપ્યું છે V = Vm sin ωt. AC સિરીઝ સર્કિટ છે અને કરંટ I પાસ થાય છે. તમે જોઈ શકો છો કે અહીં VL અને VC બંને ઇન્ડિપેન્ડન્ટ છે કે એટલે વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર અને વોલ્ટેજ અક્રોસ કેપેસિટર બતાવેલ છે, એટલે કે બંનેના વેક્ટર સમ જેટલો સરવાળો ટોટલ સપ્લાય વોલ્ટેજ જેવું થાય.
તો પહેલાં તો વેક્ટર ડાયાગ્રામની વાત કરીએ, કારણ કે આપણને વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનું કીધું છે. તો પહેલાં તમારે સર્કિટ ડ્રો કરવાની, સર્કિટ ડ્રો કરીને સમજાવવાનું કે અહીં આકૃતિમાં એલ અને સી સિરીઝમાં જોડેલ છે, સપ્લાય વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે, અને ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજ ડ્રોપ દર્શાવેલ છે, અને સર્કિટમાંથી પસાર થતો કરંટ આઈ છે. આટલા મુદ્દા લખવાના. ત્યારબાદ વેક્ટર ડાયાગ્રામ પહેલી પરિસ્થિતિ માટે ડ્રો કરીએ. ફર્સ્ટ કન્ડિશન, એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સી. હવે આપણને ખબર છે કે ઇન્ડક્ટરમાં કરંટ છે લેગિંગ છે વોલ્ટેજ કરતાં. તો હવે એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સી છે, ઇન્ડક્ટરમાંની વેલ્યુ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વેલ્યુ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે હોય તો ઇન્ડક્ટરનો વોલ્ટેજ, અહીંયા તમે જુઓ કે એની વેક્ટરની મેગ્નિટ્યુડ મોટું બતાવેલ છે, એટલે વીએલ ઇઝ ગ્રેટર ધેન વીસી બતાવેલ છે. વીસી તમે જોઈ શકો ખૂબ જ ઓછો ભાગ છે અને વીએલ છે વધારે છે, અને રઝિસ્ટર નથી એટલે બંને 90 ડિગ્રીએ છે. અહીંયા કોઈ બીજો એંગલ ફાઈ બનતું નથી. તો પહેલી પરિસ્થિતિમાં વીએલની વેલ્યુ વીસી કરતાં વધારે આવે. બીજી પરિસ્થિતિ કઈ? સેકન્ડ કન્ડિશનમાં છે એક્સએલ ઇઝ લેસ ધેન એક્સી, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની વેલ્યુ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં ઓછી છે. તો આ કન્ડિશનમાં વીસીની વેલ્યુ વીએલ કરતાં વધારે આવશે. તમે જોઈ શકો છો કે ઓબી વેક્ટર છે ઓસી કરતાં ઓછા મેગ્નિટ્યુડનું છે, એટલે કે તમે જોઈ શકો સર્કિટ મોર કેપેસિટિવ તરીકે બિહેવ કરશે. કરંટ છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લેગિંગ છે, અને વોલ્ટેજ છે આનો એલ્જેબ્રિક સમ છે વીએલ માઇનસ વીસીનું ડિફરન્સ થશે, એટલે કે બેઝિકલી વીસી માઇનસ વીએલ અહીંયા થશે અને વીએલ માઇનસ વીસી આ તરફ માટે. હવે જોઈએ આપણે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πfl, એક્સી ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. તો નેટ જે રિએક્ટન્સ છે એક્સએલ અને એક્સીના તફાવત જેટલો થશે. જો એક્સએલ વધારે હશે તો એક્સએલ માઇનસ એક્સી, અને એક્સી વધારે હશે તો એક્સી માઇનસ એક્સએલ. અને સર્કિટનું ઇમ્પિડન્સ થશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ આર સ્ક્વેર માઇનસ એક્સએલ માઇનસ એક્સીનો સ્ક્વેર, આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સીનો સ્ક્વેર. તો આ પ્રમાણે તમારું ઇમ્પિડન્સ મળશે તમને. અહીં આર 0 છે એટલે કોઈ ફરક નહીં પડે, માત્ર તમને એક્સએલ માઇનસ એક્સીના સ્ક્વેરનું રૂટ મળશે. તો z ઇઝ ઇક્વલ ટુ ડિફરન્સ ઓફ એક્સએલ માઇનસ એક્સી, અથવા તો ડિફરન્સ ઓફ એક્સએલ એન્ડ એક્સી. માઇનસ અહીં કહેવું યોગ્ય નથી, માત્ર બંનેનો તફાવત. તો આ સર્કિટનું જનરલ બિહેવિયર, કે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે હશે તો વીએલ વધારે હશે, એટલે કે તમને કરંટ લેગિંગ મળશે, અને જો કેપેસિટિવ બિહેવિયર વધારે હશે તો કરંટ લીડિંગ મળશે. અને પાવર ફેક્ટરની વાત કરીશું આપણે. એના પહેલાં કરંટ છે I ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ થશે. ઝેડની વેલ્યુ એક્સએલ અને એક્સીના તફાવત જેટલી થશે. તો પાવર ફેક્ટર ઓફ ધ સર્કિટ વિલ બી 0 લેગિંગ ઓર લીડિંગ. લેગિંગ ક્યારે હશે? જ્યારે એક્સએલ વધારે હશે, અને લીડિંગ ક્યારે હશે? જ્યારે એક્સી વધારે હશે. તો આ પ્રમાણે તમારે એલસી સિરીઝ સર્કિટ સમજાવવી પડે. ક્વેશ્ચન 2C, ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે ક્યુ ફેક્ટર પેરેલલ સર્કિટ માટેનું. આપણે 1 બાય 1 એના સ્ટેપ જોઈશું. તો આપણને ખબર છે કે પેરેલલ રેઝોનન્સ વખતે જે કરંટ ફ્લો થાય છે એલસી સર્કિટમાં એ સર્ક્યુલેટિંગ કરંટ હોય છે, અને આ સર્ક્યુલેટિંગ કરંટના કારણે કરંટનું મેગ્નિફિકેશન થાય છે, જેને ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે. ક્યુ ફેક્ટર બેઝિકલી કોઈ પણ પેરામીટરનું મેગ્નિફિકેશન છે રેઝોનન્સ વખતે. તો આપણે અહીંયા ક્યુ ફેક્ટર માટેનું પેરેલલ સર્કિટનું ઇક્વેશન ડિરાઈવ કરીશું. ક્યુ ફેક્ટરનું ઇક્વેશન છે આઈસી બાય આઈ, એટલે કે કેપેસિટિવ કરંટ ડિવાઇડેડ બાય ટોટલ કરંટ. અને આઈસીની વેલ્યુ આપણે ખબર છે વી અપોન એક્સી, અને એક્સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા સી, અને 1 અપોન ઓમેગા સી આપણે ઓમેગા સી ઉપર લઈ જઈએ તો અંશ છે છેદ અંશ, તો વી ઇન્ટુ ઓમેગા સી ઉપર જશે તો ઓમેગા સી ઇન્ટુ વી તમને આઈસીની કિંમત મળશે. તો હવે આપણને ખબર છે રેઝોનન્સ વખતનું કરંટ I ઇઝ ઇક્વલ ટુ IL cos phi L હોય. તો આપણે આઈએલની વેલ્યુ આપણને ખબર છે આઈએલ બરોબર વી બાય ઝેડ, અને cos phi L ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ. તો આને આપણે સાદુરૂપ આપીએ તો વીઆર અપોન ઝેડ સ્ક્વેર થાય, અને ઝેડની વેલ્યુ આપણને ખબર છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ રૂટ એલ બાય સી, તો ઝેડ સ્ક્વેર બરોબર એલ બાય સી લખાય. તો આ કિંમત આપણે ઇક્વેશનમાં મૂકીએ તો I ઇઝ ઇક્વલ ટુ વીઆર અપોન એલ સી. આને સાદુરૂપ આપીશું તો વીઆર સી બાય એલ થશે, વીઆર સી બાય એલ. હવે આપણી જોડે ક્યુ ફેક્ટર માટેની બે વસ્તુ છે, આઈસી
બાય આઈ પણ મળી ગયું, એટલે કે આઈસી અહીંયા મૂકીશું અને આઈ છે આ વેલ્યુ મૂકીશું. ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સીવી ડિવાઇડેડ બાય VRC અપોન L. આપણે અહીંયા આઈસીની વેલ્યુ મૂકી, અહીંયા આઈની કિંમત મૂકી, સાદુરૂપ આપીએ. ઓમેગા CV ઇન્ટુ L આ છેદમાંથી અંશમાં જશે અને ડિવાઇડેડ બાય VRC. તમે જોઈ શકો છો V અને C કેન્સલ થશે, તો ઓમેગા L બાય R ક્યુ ફેક્ટરની વેલ્યુ આવશે, એટલે ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L બાય R. ઓમેગા L બાય R, હવે ક્યુ ફેક્ટર ઓમેગા L બાય R એટલે 2πfL બાય R, બટ ફ્રીક્વન્સી f0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2π રૂટ LC, રેઝોનન્સ સમયની ફ્રીક્વન્સી. તો આ માટે આપણે f0ની વેલ્યુ ક્યુ ફેક્ટરના ઇક્વેશનમાં મૂકતા 2πfLની જગ્યાએ 2πf0fLની જગ્યાએ ફ્રીક્વન્સીની કિંમત મૂકીશું આપણે. તો આ થશે 2π બાય R અથવા 2πL બાય R મલ્ટિપ્લિકેશન f0ની વેલ્યુ. આપણે શું કર્યું, આ જે ઇક્વેશન છે 2πfL બાય R, એમાંથી 2πL બાય R અહીંયા અલગ મૂક્યા અને એફની જગ્યાએ આ f0ની કિંમત મૂકી. તો સાદુરૂપ આપીએ 2π કેન્સલ થાય, તો અને L અપોન રૂટ LC એટલે કે રૂટ L બાય C થઈ જશે, તો 1 અપોન R ઇન્ટુ રૂટ L બાય C. આ ઇક્વેશન છે તમારું ક્યુ ફેક્ટરનું ઇક્વેશન. ક્વેશ્ચન 2D, કન્વર્ટ રેક્ટેન્ગ્યુલર ટુ પોલાર. બે તમને ઇક્વેશન્સ આપેલા છે, બે ફોર્મ આપેલા છે A પ્લસ JB ના ફોર્મમાં. એને તમારે પોલાર ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે 15 માઇનસ J30. અહીંયા કોઈ પણ યુનિટ નથી, યુ કેન ટ્રીટ એઝ અ મેથેમેટિક્સ. આ સિમ્પલ મેથેમેટિક્સ છે. આને રેક્ટેન્ગ્યુલર ફોર્મ આપણને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ GB લખાય, A પ્લસ JB. આ રિયલ પાર્ટ છે, આ ઇમેજનરી પાર્ટ છે, આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન. તમારે આને કન્વર્ટ કરવાનું છે પોલાર ફોર્મમાં. પોલારમાં તમે લખી શકો E ઇઝ ઇક્વલ ટુ મોડ E એંગલ પ્લસ ઓર માઇનસ થીટા. એટલે કે તમારે આ 15 પ્લસ J3 ને આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે કમ્પેર કરીએ 15 માઇનસ J30 ને A પ્લસ JB સાથે, તો A બરોબર 15 અને B બરોબર માઇનસ 30 છે. તો સૌથી પહેલાં આપણને ખબર છે મોડ E, પોલારમાં છે મોડ E માનાંક મેગ્નિટ્યુડ. તો મોડ E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, એટલે કે 15નો વર્ગ પ્લસ માઇનસ 30નો વર્ગ એનું સ્ક્વેર રૂટ. તો આનું આન્સર તમને મળશે 33.54. તો આ થયા મોડ E. હવે આપણને જોઈશે થીટા. તો થીટા જોઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ B બાય A. tan ઇન્વર્સ B છે માઇનસ 30, A છે 15. તો આન્સર આવશે માઇનસ 63.43 ડિગ્રી. તો આપણી જોડે મોડ E પણ આવી ગયું અને થીટા પણ આવી ગયું. આપણું પોલાર માટેનું સ્ટાન્ડર્ડ છે E ઇઝ ઇક્વલ ટુ મોડ E એંગલ પ્લસ ઓર માઇનસ થીટા. તો તમારું આન્સર આવશે E ઇઝ ઇક્વલ ટુ 33.54, જે અહીંયાથી આવ્યું છે, એંગલ માઇનસ 63.43 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન છે -5 માઇનસ J15. રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં આપણને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ JB થાય, અને આપણે પોલાર ફોર્મમાં મોડ E એંગલ પ્લસ ઓર માઇનસ થીટાના ફોર્મમાં લખવાનું છે. તો A બરોબર -5 છે, A પ્લસ JB કરીએ આપણે કમ્પેર કરીએ, અને B બરોબર -15 છે. તો સૌથી પહેલાં મોડ લઈએ. મોડ E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, -5નો વર્ગ માઇનસ 15નો વર્ગ સ્ક્વેર રૂટ થાય એનું, અને આન્સર આવશે 15.81. હવે થીટા શોધીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ B બાય A, -15 ડિવાઇડેડ બાય -5, માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, એટલે આન્સર તમારું આવશે 71.56 ડિગ્રી. તમને મોડ E મળી ગયું, થીટા મળી ગયું. તો પોલાર ફોર્મમાં -5 માઇનસ J15 ને તમે લખી શકશો આ રીતે, મોડ E એંગલ પ્લસ ઓર માઇનસ થીટા, એટલે કે 15.81 એંગલ 71.56 ડિગ્રી. તો આ પ્રમાણે તમારે રેક્ટેન્ગ્યુલર ટુ પોલાર કન્વર્ઝનમાં 2 માર્કના 2 દાખલા પૂછેલ છે. ક્વેશ્ચન 2D ઓરમાં 4 માર્ક્સમાં છે. એક્સપ્લેન બિહેવિયર ઓફ AC વોલ્ટેજ, કરંટ એન્ડ પાવર થ્રુ પ્યોર રેઝિસ્ટર્સ. પ્યોર રેઝિસ્ટન્સ છે, સિમ્પલ ક્વેશ્ચન છે અને ફંડામેન્ટલ ક્વેશ્ચન પણ છે.
તો આપણે એવું માનીએ કે પ્યોર રેઝિસ્ટન્સને આપણે એસી સપ્લાય આપીએ તો આપણને ખબર છે કે વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ રહે છે. એનો મતલબ કે વોલ્ટેજ અને કરંટમાં એક સાથે બદલાવ થાય છે, એક સાથે વધે છે, એક સાથે ઘટે છે, એક સાથે શૂન્ય થાય છે. એને કહેવાય કે વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ છે, સાયમલ્ટેનિયસલી વધે છે અને ઘટે છે. તો આ પ્રમાણે તમારે લખવાનું. સમજાવવા માટે સર્કિટ ડ્રો કરીએ આપણે. તો આ સર્કિટ છે, તમે જોઈ શકો છો સિમ્પલ રેઝિસ્ટન્સ છે અને તમે સપ્લાયમાં વોલ્ટેજ આપેલ છે વીએમ સાઇન ઓમેગા ટી અને કરંટ આઈ પાસ થઈ રહ્યું છે. અને આ સર્કિટ માટે આપણે વેવફોર્મ ડ્રો કરીએ તો આ છે તમારું વોલ્ટેજનો વેવફોર્મ છે અને તો તમારું કરંટનું વેવફોર્મ ઇન ફેઝ છે, એટલે કે આ રીતે કરંટનું વેવફોર્મ આવશે જે વોલ્ટેજ સાથે શૂન્ય થાય છે, વોલ્ટેજ સાથે મેક્સિમમ થાય છે, ફરીથી શૂન્ય થાય છે અને નેગેટિવ આવર્તનમાં એ વસ્તુને રિપીટ કરે છે. તો આ પ્રમાણે તમારે આ વસ્તુ ડ્રો કરવાની અને લખવાનું કે વોલ્ટેજ એક સાથે શૂન્ય થાય છે, કરંટ વોલ્ટેજ અને કરંટ બંને એક સાથે શૂન્ય થાય છે, એક સાથે મહત્તમ થાય છે અને એક સાથે ઝીરો થઈને નેગેટિવ ડાયરેક્શનમાં ઋણ દિશામાં ફરીથી આવર્તન રિપીટ કરે છે. તો આ થયું તમારું વેવફોર્મ. અને હવે આપણે આના પરથી વેક્ટર ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનું. તો વેક્ટર ડાયાગ્રામમાં ખબર છે કે આ લેટેસ્ટ છે વોલ્ટેજ છે, તો બંને વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઝીરો છે, કોઈ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ નથી. કે વોલ્ટેજ તમે આ રીતે વેક્ટર દર્શાવો તો કરંટનો વેક્ટર આ રીતે તમે દર્શાવી શકો આઈ, એટલે કે તમે જોઈ શકો છો વોલ્ટેજ અને કરંટ વચ્ચે ઝીરો એંગલ છે, 0 ડિગ્રી છે, બંને ઇન ફેઝ છે. તો આ વસ્તુ તમારે વેક્ટર ડાયાગ્રામ 3 વસ્તુ ડ્રો કરવાની, સર્કિટ ડાયાગ્રામ, વેવફોર્મ અને વેક્ટર ડાયાગ્રામ, અને 3 વસ્તુ માટે લખવાનું જે મેં તમને કહ્યું એ પ્રમાણે. તો હવે આપણને કીધું છે કે વોલ્ટેજ, કરંટ, પાવર તમારે બતાવવાના છે, તો આપણે આના ઇક્વેશન્સ પણ બતાવીશું. હવે તમે લેટેસ્ટ છે કે આ તમારી સર્કિટ છે, આ વેવફોર્મ છે, વેક્ટર ડાયાગ્રામ છે, આ 3 તમે ડ્રો કર્યા છે. વોલ્ટેજનું ઇક્વેશન છે V = Vm sin ઓમેગા ટી. હવે આપણને ખબર છે V = IR, એટલે કે IR બરોબર V લખીએ. હવે આપણે કરંટનું ઇક્વેશન લાવવા માટે ટ્રાય કરીએ છીએ. તો આપણે લખી શકીએ IR = Vm sin ઓમેગા ટી. અહીંયા R છેદમાં લઈ જાઓ તો I = Vm/R sin ઓમેગા ટી, જે મહત્તમ કરંટની કિંમત થાય Vm/R. અહીંયા કરંટ કેટલું થાય, સપ્લાય વોલ્ટેજ V છે, રેઝિસ્ટન્સની વેલ્યુ R છે, તો I = V/R. આપણે Vm કહીએ મેક્સિમમ કરંટ, તો Vm અહીંયા આપેલું છે Vm sin ઓમેગા ટી / R. તો આને આપણે લખી શકીએ I = Im sin ઓમેગા ટી. તો આ વોલ્ટેજનું ઇક્વેશન થયું અને આ કરંટનું ઇક્વેશન થયું. બંને ઇક્વેશન જોતા ખબર પડે અહીંયા પણ સાઇન ઓમેગા ટી છે, અહીંયા પણ સાઇન ઓમેગા ટી છે. સાઇન ઓમેગા ટી -θ +θ કશું નથી, એટલે બંને ઇન ફેઝ છે. હવે આપણે વોલ્ટેજની વાત કરી, કરંટની વાત કરી, હવે પાવરની વાત કરીએ. P = VI. V એટલે Vm sin ઓમેગા ટી, I એટલે Im sin ઓમેગા ટી. અને આપણે આને સાદુરૂપ આપીએ, અહીંયા સાદુરૂપ આપવાની હાલ કોઈ જરૂર નથી. Vm/√2 અને Im/√2 મળે. આપણે Vm Im લઈએ છેદમાં 2 વડે ભાગીએ, 2 વડે ગુણીએ, sin 2 ઓમેગા ટી થાય, sin સ્ક્વેર થાય, 1 - cos થાય. દેટ ઇઝ ધ પ્રોસિજર. હાલે ઇક્વેશન તમને પૂછેલ નથી એટલે નહીં લખો તો ચાલશે, પરંતુ P = VI પરથી Vm/√2 અને Im/√2 મળે. તો એટલે કે કહી શકો તમે કે પાવર છે વોલ્ટેજ અને કરંટની RMS વેલ્યુના ગુણાકાર જેટલું હોય છે. આવું તમારે લખીને સમજાવવાનું. ત્યારબાદ આનો વેવફોર્મ પાવરનો તમારે ડ્રો કરીને સમજાવો તો વધારે ખ્યાલ આવે. આ આપણો સાદો વોલ્ટેજ અને કરંટનો વેવફોર્મ છે, બંને ઇન ફેઝ છે. તો પાવર માટે P = V × I, બંનેનો ગુણાકાર. હવે તમે બંને વેવફોર્મ જુઓ, પોઝિટિવ ડાયરેક્શનમાં છે તો તમને પાવર આ રીતે પોઝિટિવ ડાયરેક્શનમાં મળશે. હવે નેગેટિવ માટે જોઈએ, V પણ માઇનસ અને I પણ માઇનસ, પ્લસ, એટલે પાવર પણ તમને પોઝિટિવ ડાયરેક્શનમાં મળશે. માઇનસ પ્લસ એટલે એ પણ પોઝિટિવ ડાયરેક્શનમાં મળશે. એટલે કે પ્યોર રેઝિસ્ટરમાં પાવર વોલ્ટેજ અને કરંટની RMS વેલ્યુના ગુણાકાર જેટલો હોય છે. આ પ્રમાણે તમારે ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવવાનું રહેશે. 4 માર્ક માટે 3 ઇક્વેશન, વોલ્ટેજ, કરંટ અને પાવરના, અને એક સર્કિટ ડાયાગ્રામ, એક વેવફોર્મ અને એક વેક્ટર ડાયાગ્રામ, અને વેવફોર્મ પાવર માટે અલગ વેવફોર્મ, અને થોડુંક એક્સપ્લેનેશન લખી દેવાનું કે વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ છે, એક સાથે વધે છે, એક સાથે ઘટે છે, એક સાથે શૂન્ય થાય છે.
તો આ પ્રમાણે 4 માર્ક માટે તમારે પ્રયત્ન કરવાનો છે. ક્વેશ્ચન 3 એ 3 માર્કમાં છે. પ્રૂવ ધેટ ફોર પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કરંટ લેગ્સ બિહાઇન્ડ અપ્લાઇડ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. એટલે કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ છે વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં ઇન્ડક્ટિવ સર્કિટ લઈએ. ધારો કે આ પ્યોર ઇન્ડક્ટર છે જેને સપ્લાય વોલ્ટેજ V એટલે Vm sin ઓમેગા c સાથે કનેક્ટ કરેલ છે અને સર્કિટમાંથી કરંટ I પાસ થાય છે. તમારે આ સર્કિટ ડ્રો કરવાની અને આનું સર્કિટ વિશે ડિસ્ક્રિપ્શન લખવાનું કે સર્કિટમાં પ્યોર ઇન્ડક્ટર L છે જેને સપ્લાય વોલ્ટેજ V Vm sin ઓમેગા t આપેલ છે અને સર્કિટમાંથી પસાર થતો કરંટ I છે. આપણને ખબર છે V L di by dt એટલે કે ઉત્પન્ન થતો વોલ્ટેજ V L di by dt એટલે કે આપણે V ની વેલ્યુ લખીએ તો V Vm sin ઓમેગા t L di by dt. આપણે હવે આને સાદુરૂપ આપીશું. આપણે dt ને આ તરફ લઈ જઈશું અને પછી બંને તરફ ઇન્ટિગ્રેશન કરીશું. આપણે શું કર્યું, di એક તરફ લીધું, આ di ને એક તરફ લીધું અને તો અહીંયા dt by L થશે એટલે કે di આ ઇક્વેશનને સાદુરૂપ આપતા di Vm by L sin ઓમેગા t dt લખાય. હવે આપણે બંને તરફ ઇન્ટિગ્રેશન કરીએ. ઇન્ટિગ્રેશન di ઇન્ટિગ્રેશન Vm by L sin ઓમેગા t dt. અહીંયા Vm upon L છે એ અચળ પદ છે, એને આપણે બહાર કાઢીએ અને ઇન્ટિગ્રેશન di I થાય. અચળ પદ Vm upon L ને બહાર લઈએ તો આપણને સાઇનનું ઇન્ટિગ્રેશન મળે, ઇન્ટિગ્રેશન sin ઓમેગા t dt. સાઇનનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ ઓમેગા t અને ગુણાકારમાં ઓમેગા છે એટલે છેદમાં આપણે ઓમેગા લખીશું. તો આને આપણે લખી શકીએ I માઇનસ Vm by L અથવા Vm by ઓમેગા L ઇન્ટુ કોસ ઓમેગા t. આપણને I માટે મળ્યું માઇનસ Vm by L કોસ ઓમેગા t બાય ઓમેગા. આપણે હવે એક કામ કરીએ, આ ઇક્વેશનમાં માઇનસ તે અંદર લઈ જઈએ, માઇનસ કોસ ઓમેગા t લખીએ. એ કેમ કર્યું, કારણ કે આપણે આ કોસને સાઇનના ટર્મમાં લખવું છે. તો આપણે હવે માઇનસ કોસ ઓમેગા t ને સાઇનના ટર્મમાં લખીએ તો અહીંયા લખાય I Vm upon ઓમેગા L કોસને સાઇનના ટર્મમાં લખતા સાઇન ઓમેગા t માઇનસ પાઈ બાય 2 એટલે કે સાઇન ઓમેગા t માઇનસ પાઈ બાય 2 બરોબર માઇનસ કોસ ઓમેગા t લખાય. હવે આપણને ખબર છે ઓમેગા L એટલે કે 2 પાઈ fL બરોબર XL થાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઉપરના ઇક્વેશનમાં ઓમેગા L બરોબર XL મૂકતા Vm by XL સાઇન ઓમેગા t માઇનસ પાઈ બાય 2. હવે આપણને ઇન્ડક્ટિવ કરંટ અથવા ઇન્ડક્ટરમાંથી પસાર થતા કરંટ માટેનું ઇક્વેશન ખબર છે, V by XL આવે એટલે આપણે એ પ્રમાણે Vm by XL ને Im લખીશું. અહીંયા તમે જુઓ Vm by XL એટલે કે મેક્સિમમ કરંટ છે Vm by XL જેને Im લખી શકાય. તો ઇક્વેશન આપણે રીરાઇટ કરીએ. I Vm by XL ની જગ્યાએ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. હવે આ ઇક્વેશન તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે વોલ્ટેજનું સિમ્પલ Vm sin ઓમેગા t હતું અને કરંટનું Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 છે. એટલે કે આ ઇક્વેશનને જોતા તમે કહી શકો કે તમારું જે કરંટ છે વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે, કારણ કે અહીં ઓમેગા t માઇનસ પાઈ બાય 2 ટર્મ આવે છે. એટલે કે આના પરથી તમે સાબિત કરી શકો કે પ્યોર ઇન્ડક્ટરમાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે. વધારે તમે આ બાબતને સ્પષ્ટ કરવા માટે વેવફોર્મ પણ દોરો તો સારું લાગે. તો આ વેવફોર્મ ડ્રો કરવાનું. આપણે જુઓ વોલ્ટેજ અને કરંટનું વેવશેપ છે, વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી પાછળ છે. આ દોરીને પણ તમે સમજાવી શકો છો. તો આ છે 3 માર્કમાં કે પ્રૂવ ધેટ કરંટ ઇન ધ પ્યોર ઇન્ડક્ટર ઇઝ લેગિંગ બિહાઇન્ડ વોલ્ટેજ બાય 90 ડિગ્રી. ક્વેશ્ચન 3 એ છે એક્સપ્લેન સિરીઝ રેઝોનન્સ ઇન ડિટેલ. 3 માર્કમાં છે એટલે આના ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ તમારે લખવાના છે.
તો સિરીઝ રેઝોનન્સ માટે સૌ પ્રથમ એક સિરીઝ સર્કિટ ડ્રો કરવાની. RLC સિરીઝ સર્કિટ આપણે ડ્રો કરેલ છે, જેને વેરિયેબલ ફ્રીક્વન્સી સપ્લાય આપેલ છે અને કરંટ સર્કિટમાંથી I પાસ થાય છે. હવે રેઝોનન્સ માટે સૌથી પહેલાં આપણે XL અને XC વ્યાખ્યાયિત કરવા પડે. તો આપણને પહેલાં જોઈએ કે અહીંયા વેરિયેબલ ફ્રીક્વન્સી એસી સપ્લાય છે. તો જો ફ્રીક્વન્સી વધારવામાં આવે તો XL બરોબર 2πfL હોવાથી તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL વધશે. તે પ્રમાણે જો ફ્રીક્વન્સી વધારવામાં આવે તો XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfC હોવાથી અહીંયા જો ફ્રીક્વન્સી વધે તો XC ની વેલ્યુ ઘટશે. પરંતુ એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે તમારું XL અને XC બંને સરખા થઈ જશે એક ફ્રીક્વન્સીએ, બંનેની કિંમત સરખી થશે, તો આ ફ્રીક્વન્સીને રેઝોનન્સ ફ્રીક્વન્સી કહે છે અને આ કન્ડિશનને રેઝોનન્સ કન્ડિશન કહે છે. આનો ડાયાગ્રામ ડ્રો કરીએ, વેક્ટર ડાયાગ્રામ. લેટ અસ સે કે RLC ત્રણે છે, તો નોર્મલ કન્ડિશનમાં આપણે રેઝિસ્ટરની વાત કરીએ કે VR અને I એટલે કે રેઝિસ્ટરની અક્રોસનો વોલ્ટેજ અને કરંટ બંને ઇન ફેઝ હોય. ઇન્ડક્ટર છે એનો વોલ્ટેજ 90 ડિગ્રી આગળ છે, કેપેસિટરનો 90 ડિગ્રી પાછળ વોલ્ટેજ. અને રેઝોનન્સ વખતે તમે જોઈ શકો છો અહીંયા દર્શાવેલ છે કે VC અને VL ઇન્ડક્ટર અને કેપેસિટરની બંનેની વોલ્ટેજની વેલ્યુ સરખી થાય છે, એક પોઝિટિવ ડાયરેક્શનમાં એક નેગેટિવ ડાયરેક્શનમાં. તેનાથી શું થશે, બંને સરખા થાય તો ±0 થઈ જાય અને તમારી સર્કિટ છે એ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની જેમ વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝમાં દેખાશે. એટલે કે રેઝોનન્સ વખતે RLC સિરીઝ સર્કિટ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ તરીકે કાર્ય કરે છે. તો આ તો રેઝોનન્સનો બેઝિક પ્રિન્સિપલ કે પ્યોર રેઝિસ્ટિવ તરીકે કાર્ય કરે અને વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ થઈ જાય. હવે આપણે ખબર છે XC ઇઝ ઇક્વલ ટુ XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટિવ રિએક્ટન્સ. તો 2πfL ઇઝ ઇક્વલ ટુ 1/2πfC. તો ફ્રીક્વન્સીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2π² LC. તો આનું સ્ક્વેર રૂટ લેતા રેઝોનન્ટ ફ્રીક્વન્સી તમને મળે F ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. તો આ કહેવાય રેઝોનન્ટ ફ્રીક્વન્સી. ઇમ્પિડન્સ થશે રેઝોનન્સ વખતનું Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL માઇનસ XC. પરંતુ આપણને ખબર છે XL ઇઝ ઇક્વલ ટુ XC છે, તેથી આપણે શું થશે, ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ R થશે. એટલે કે તમે આગળ થિયોરિટિકલી કીધું, હવે ઇક્વેશનના હિસાબે તમે જુઓ છો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ સરખા હોવાથી રેઝોનન્સ વખતે સર્કિટમાં ઇમ્પિડન્સ એટલે કે પ્યોર રેઝિસ્ટન્સ રહેશે, એટલે કે સર્કિટ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ તરીકે કાર્ય કરશે. તો આ છે રેઝોનન્સ. અને હવે કરંટની વાત કરી લઈએ કે એટ અ ટાઈમ ઓફ રેઝોનન્સ Z ઇઝ ઇક્વલ ટુ R. સો કરંટ વિલ બી મેક્સિમમ, કારણ કે અહીં આના બદલે જો Z હોય તો આની વેલ્યુ વધી જાય, કારણ કે અહીંયા કંઈક વેલ્યુ આવે તો આની વેલ્યુ ઝેડની ઓવરઓલ વેલ્યુ વધી જાય એટલે કરંટ ઘટી જાય. પરંતુ રેઝોનન્સ વખતે આ કોમ્પોનન્ટ XL બરોબર XC સરખા હોવાથી માત્ર R મળે એટલે કે કરંટ મેક્સિમમ થશે. તો આ છે રેઝોનન્સ વખતનો કરંટ, I ઇઝ ઇક્વલ ટુ V/R. તો આ પ્રમાણે રેઝોનન્સ માટે તમારે એક્સપ્લેન કરવાનું 3 માર્ક માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, what is the value of voltage for RLC series circuit in case of XL is greater than XC? એટલે કે RLC સિરીઝ સર્કિટ માટે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે હોય તો વોલ્ટેજની કિંમત કેટલી થાય, એટલે તમારે વોલ્ટેજની કિંમત શોધવી પડે. એટલે એના ઇક્વેશન લખશો. ડ્રો ધ વેક્ટર ડાયાગ્રામ. તમને સ્પેસિફિકલી કીધું છે કે માત્ર વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરો, તો થોડુંક ડિસ્ક્રિપ્શન લખીએ અને વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીશું. 3 માર્ક માટે છે, ખૂબ ડિટેલમાં લખવાની જરૂર નથી. તો સૌથી પહેલાં આપણી RLC સિરીઝ સર્કિટની જે બેઝિક ડાયાગ્રામ છે એ ડ્રો કરીએ. RLC સિરીઝ સર્કિટ છે જેને સપ્લાય V ઇઝ ઇક્વલ ટુ Vm sin ωt આપેલ છે અને કરંટ I પાસ થાય છે. ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ Z √R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. આપણું ઇમ્પિડન્સનું સાદું ઇક્વેશન RLC સિરીઝ સર્કિટ માટે. I ઇઝ ઇક્વલ ટુ V/Z. આપણને ખબર છે I ઇઝ ઇક્વલ ટુ V/Z થાય.
અને વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઝેડ, એટલે વોલ્ટેજની વેલ્યુ XL માઇનસ XC નો સ્ક્વેર છે. હવે XL ઇઝ ગ્રેટર દેન XC એટલે ફરક કોઈ નહીં પડે. તમને એવું નથી કીધું માત્ર XL જ છે, XC નથી. XC ની વેલ્યુ 0 નથી, એટલે આનું સાદુરૂપ આપો, આ તમને વોલ્ટેજની વેલ્યુ મળશે. આ સિમ્પલ છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, માત્ર તમારે ઇમ્પિડન્સની વેલ્યુ મૂકવાની છે. અને આમાં XL હાઈ છે તો એ પ્રમાણે આવે, જો XC હાઈ હોય તો એ પ્રમાણે આવે, અધરવાઇઝ કોઈ ફરક નથી. હવે XL ઇઝ ગ્રેટર દેન XC, તો આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ. તમારો અડધો ક્વેશ્ચન અહીંયા પૂરો થયો કે વોલ્ટેજનું ઇક્વેશન દર્શાવો, વોલ્ટેજની વેલ્યુ દર્શાવો. તો આ રેઝિસ્ટિવ માટે તમારું રેઝિસ્ટિવ વોલ્ટેજ અને કરંટ બંને ઇન ફેઝ આવશે, તમે જોઈ શકો છો. હવે XL ઇઝ ગ્રેટર દેન XC છે તો તમારું VL છે તમારું હાઈ આવશે, એટલે કે તમારું જે VL આ રીતે દેખાશે અને સર્કિટમાં ઓવરઓલ વોલ્ટેજ આ પ્રમાણે તમને મળશે, અમુક 5 ડિગ્રી લેગિંગ એંગલે મળે. તો આ પ્રમાણે તમારે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવું પડે. જો XC ઇઝ ગ્રેટર દેન XL હોત તો આ વોલ્ટેજનો વેવ શેપ નીચે આવતો અને આ પ્રમાણે આ વેક્ટર પણ VC નું વેક્ટર નીચે આવતો, બરોબર છે. ધ સર્કિટ વિલ હેવ ઇન્ડક્ટિવ બિહેવિયર. આનું જે હાર્ટ છે આન્સરનો એ છે કે સર્કિટનું બિહેવિયર ઇન્ડક્ટિવ હશે. ધ વોલ્ટેજ ઇન ધ સર્કિટ વિલ બી ઇન્ડક્ટિવ ઇન નેચર એન્ડ એઝ શોન ઇન વેક્ટર ડાયાગ્રામ. એટલે કે વોલ્ટેજ છે પણ ઇન્ડક્ટિવ બિહેવિયરમાં હશે, એટલે કે તમે જુઓ કે 5 ડિગ્રી એ કરંટ લેગિંગ છે, તો ઇન્ડક્ટિવ બિહેવિયર થયું ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે. તો આ છે XL ઇઝ ગ્રેટર દેન XC માટે વેક્ટર ડાયાગ્રામ RLC સિરીઝ સર્કિટ. ક્વેશ્ચન 3B છે, ઓરમાં 3 માર્કમાં છે. લિસ્ટ ધ મેથડ્સ ટુ ઇમ્પ્રૂવ પાવર ફેક્ટર એન્ડ એક્સપ્લેન એની વન મેથડ ઇન ડિટેલ. હવે તમે સમજો કે 2 મેથડ લખવાની છે, માત્ર નામ લખીશું આપણે અને ગમે તે એક મેથડ દર્શાવી શકાય. કેપેસિટર બેંકની મેથડ આપણને ખબર છે, વી આર નોઈંગ કેપેસિટર બેંક. અને બીજું છે યુઝિંગ સિંક્રોનસ મોટર. આપણે અહીં ચર્ચા માત્ર સિંક્રોનસ મોટરની કરીએ, તમે કેપેસિટર બેંકની પણ ચર્ચા કરી શકો છો. આના માટે કેપેસિટર બેંકનું એક સ્પેસિફિક સેશન છે, લેક્ચર છે, એ જોઈ લેજો. તો આપણે અહીં 2 મેથડ છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટની, કેપેસિટર બેંક અને સિંક્રોનસ મોટર. સિંક્રોનસ મોટર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે એના ઇમ્પોર્ટન્ટ મુદ્દા જોઈએ કે ઇફ મિકેનિકલ લોડ ઇઝ નોટ કનેક્ટેડ ટુ સિંક્રોનસ મોટર ઇટ કેન બી યુઝડ ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. જો સિંક્રોનસ મોટરને મેકેનિકલ લોડ ન કનેક્ટ કરવામાં આવે, એટલે કે સિંક્રોનસ મોટર જ્યારે તમે એક્સાઇટેશન ઓવર એક્સાઇટેશન પર ચલાવો અને લોડ ન કનેક્ટેડ હોય તો એને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે તમે વાપરી શકો છો. બાય ચેન્જિંગ ધ એક્સાઇટેશન ઇન નો લોડ કન્ડિશન વી કેન યુઝ સિંક્રોનસ મોટર ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. નો લોડ કન્ડિશનમાં તમે એક્સાઇટેશન ચેન્જ કરો તો એને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ કરી શકાય. અને સિંક્રોનસ મોટરની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એને યુનિટી, લેગિંગ અને લીડિંગ ત્રણેય પ્રકારના પાવર ફેક્ટર પર ચલાવી શકાય છે. આ એનું બહુ પોઝિટિવ પોઈન્ટ છે. તમે ઇન્ડક્ટર્સ બેઝ પર હોય કે લાઈક આપણી ઇન્ડક્શન મોટર, તો એને તમે લેગિંગ જ મળે પાવર ફેક્ટર, પણ સિંક્રોનસ મોટરની એ બ્યુટી છે કે એને લીડિંગ, લેગિંગ અને યુનિટી પાવર ફેક્ટર ત્રણેય પર રન કરી શકાય છે. ઇટ કેન બી રન ઓન લીડિંગ, લેગિંગ એન્ડ યુનિટી પાવર ફેક્ટર. હવે એનું ડાયાગ્રામ જોઈએ અને વેક્ટર ડાયાગ્રામ જોઈશું અને તમારે એ પણ ડ્રો કરવું પડે. 3 માર્કમાં છે એટલે 1 માર્ક તમારી 2 મેથડના અને બાકીના 2 માર્ક થિયરીના અને વેક્ટર ડાયાગ્રામ. સિંક્રોનસ મોટર ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. આમાં પહેલાં ડાયાગ્રામ સમજો કે 3 ફેઝ લોડ છે. આ તમારે હું બોલું છું એ શબ્દો લખવાના, માત્ર ડાયાગ્રામ ડ્રો કરવાથી નહીં ચાલે. અને તમે સિંક્રોનસ મોટર કનેક્ટ કરી છે તો નોર્મલ કેસમાં શું થશે, આ એક અહીંયા વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. આનું સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેનેશન લેક્ચર્સમાં આપ્યું છે, એટલે સિંક્રોનસ મોટરનું પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટનું જે સેશન છે એ તમે એકવાર જોઈ જજો તો વધારે ક્લિયર થશે. ક્યારેક સ્પેસિફિક પૂછાય તો લખવામાં ઉપયોગી થશે. હવે તમે સમજો, હું સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરું છું કે નોર્મલ કન્ડિશનમાં શું છે કે લેટ અસ સે OB વેક્ટર છે. OB વેક્ટર હોય ત્યારે લેટ અસ સે કે સિંક્રોનસ મોટર કનેક્ટ કરી નથી, તો એ સમયે લેટ અસ સે P1 કિલોવોટનો લોડ છે અને
તમારું જે અપેરન્ટ પાવર છે S1 kVA છે, તમે જુઓ 5.1 એંગલે છે, ડિગ્રી છે તમારું 5.1, અને આ નોર્મલ કન્ડિશન છે, બરોબર છે. હવે જ્યારે તમે સિંક્રોનસ મોટર કનેક્ટ કરો અને નો લોડ પછી તમે એનું એક્સાઇટેશન વધારો અથવા માઇનોર લોડ તમે એના પર કનેક્ટ કરો P2 કિલોવોટ જેટલું, તો એ સમયે તમારું જે એક્ટિવ પાવર છે અહીંયા જુઓ 5.1 એંગલે હતું, અને સિંક્રોનસ મોટર કનેક્ટ કર્યા પછી જે S2 kVA છે તમારું 5.2 એંગલે મળશે. આ તમે જોઈ શકો છો 5.2 એંગલે. તો 5.2 એંગલ પર જે મળે છે એટલે તમે જુઓ કે તમારું ઓવરઓલ તમારું એવું કહી શકાય વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ ઇમ્પ્રૂવ થયો, દેટ મીન્સ યોર પાવર ફેક્ટર વિલ બી ઇમ્પ્રુવડ. બરોબર, અહીંયા લેગિંગ હતું અને અહીંયા તમે જુઓ કે સેમ તમે પાવર મળી શકે છે અને એક્ટિવ પાવરની ક્ષમતા પણ વધી ગઈ. બરોબર છે, તો અહીંયા વધારાનું એક્ટિવ પાવર પણ લઈ શકાય. અને આ જે વેક્ટર છે, આ વેક્ટર તમારા સિંક્રોનસ મોટરનું કેવીએ દર્શાવેલ છે કે એ સમયનું કેવીએ કેટલું છે, અપેરન્ટ પાવર, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર, અને આ સિંક્રોનસ મોટર માટેનો એંગલ. તો આ પ્રમાણે તમારે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનો અને સમજાવવાનો, બંને સર્કિટ ડાયાગ્રામ અને વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવવાના, અને બે થિયરીના નામ લખવાના, કેપેસિટર મેથડ અને સિંક્રોનસ મેથડ. ક્વેશ્ચન 3C છે, કમ્પેર સિરીઝ રેઝોનન્સ એન્ડ પેરેલલ રેઝોનન્સ. બંને ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્કના છે, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. આ ક્વેશ્ચનમાં આપણે એક ટેબલ બનાવીશું. ટેબલના 3 કોમ્પોનન્ટ હશે, ડિટેલ, સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ. ડિટેલ એટલે ડિટેલ કેરેક્ટરિસ્ટિકની વાત છે. સ્ટેપ બાય સ્ટેપ જઈએ, વધારે આઈડિયા આવશે. 4 છે એટલે લગભગ તમે 4 થી 5 પોઈન્ટ લખો તો ઇટ ઇઝ વેલિડ. રેઝોનન્સ ફ્રીક્વન્સી સિરીઝ રેઝોનન્સ વખતે 1/2π√LC છે, અને પેરેલલ રેઝોનન્સ વખતે 1/2π√1/LC -R² / L² છે. ઇમ્પિડન્સ એટ ધ ટાઈમ ઓફ રેઝોનન્સ વખતનું ઇમ્પિડન્સ સિરીઝ સર્કિટમાં મિનિમમ હશે અને પેરેલલ સર્કિટમાં મેક્સિમમ હશે, કારણ કે અહીંયા તમને ખબર છે XL = XC થવાથી તમારું ઇમ્પિડન્સ મિનિમમ થાય, રેઝિસ્ટન્સ જેટલું થઈ જાય એ પ્રમાણે. ઇફેક્ટિવ ઇમ્પિડન્સ અહીંયા તમે જોઈ શકો છો, ઇફેક્ટિવ ઇમ્પિડન્સ સિરીઝ રેઝોનન્સમાં R છે, એટલે કે રેઝોનન્સ વખતનું ઇમ્પિડન્સ, અને પેરેલલમાં L/CR છે, તો આ મેક્સિમમ થઈ જશે. કરંટ એટ ધ ટાઈમ ઓફ રેઝોનન્સ મેક્સિમમ થશે રેઝોનન્સ વખતનું I = V/R. અહીંયા તમારો સિમ્પલ તમે જશો તો કરંટ મિનિમમ થશે, ઓછામાં ઓછો કરંટ VCR / L. જો તમે અહીંયા જોઈ શકો છો વોલ્ટેજ અપોન ઇમ્પિડન્સ છે, ઇમ્પિડન્સની વેલ્યુ L/CR છે, તો V/Z કરો તો L/CR આવે. એટલે કે એક યાદ રાખો તો બીજું તમે ઓટોમેટિકલી લખી શકો છો, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો આ 4 પોઈન્ટ છે. હજી આગળ આપણે 3 પોઈન્ટ બીજા જોઈ લઈએ, એકાદ એક્ઝામમાં રહી જાય તો તમે બીજું યાદ આવી શકે. પાવર ફેક્ટર છે રેઝોનન્સ વખતે, સિરીઝ રેઝોનન્સ વખતે યુનિટી હોય અને પેરેલલ રેઝોનન્સ વખતે પણ યુનિટી હોય. મેગ્નિફિકેશન છે, અહીંયા વોલ્ટેજનું મેગ્નિફિકેશન થાય અને કરંટનું મેગ્નિફિકેશન થાય, ωL/R. અને તમારું યુઝ છે રેઝોનન્સ, સિરીઝ રેઝોનન્સનું ક્યુ મીટરમાં થાય, અને આનું પેરેલલનું રેડિયો ટ્યુન સર્કિટમાં તમે એનો યુઝ કરી શકો છો. ટેન્ક સર્કિટમાં પણ તમે યુઝ કરી શકો છો, આપણે આગળ એની વાત કરી છે, ઓસિલેટરની ટેન્ક સર્કિટમાં. તો આ પ્રમાણે તમારે 4 મુદ્દા લખવાના છે, 4 થી 5 લખવાના. જો બધા યાદ હોય તો ઇટ ઇઝ બેસ્ટ, બરોબર છે. અને ઇક્વેશન ગોખવાની જરૂર નથી, સમજીને કરશો તો વધારે યાદ રહેશે. ક્વેશ્ચન આગળ છે આપણે 3 માર્કમાં 3C. A coil connected to 20 volt 50 Hz AC supply takes the current of 10 ampere and dissipates 1000 watt power. Calculate reactance of the coil and reactive power in the circuit. એટલે કે તમને કોઇલ આપેલી છે, તમે યાદ રાખો કોઇલ છે એટલે માત્ર રેઝિસ્ટર નથી, માત્ર ઇન્ડક્ટર નથી, બંનેનું કોમ્બિનેશન હોય. એમાં રેઝિસ્ટન્સ પણ હોય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ હોય. એ કોઇલમાં સપ્લાય આપ્યો છે, એ વખતનો સપ્લાય 220 વોલ્ટ છે અને 50 હર્ટ્ઝ
ફ્રીક્વન્સી આપણી 50 હર્ટ્ઝ છે અને કરંટ 10 એમ્પિયર પસાર થાય છે અને પાવર છે ડિસિપેશન 1000 વોટ છે. હવે આ પણ યાદ રાખો, પાવર ડિસિપેશન છે ઓલવેઝ રેઝિસ્ટન્સના લીધે થાય, કારણ કે ઇન્ડક્ટર તો પાવર ડિસિપેટ કરશે નહીં, બરોબર છે. તો I²R તમને 1000 વોટ આપ્યું છે. તો કેલ્ક્યુલેટ ધ રિએક્ટન્સ ઓફ ધ કોઇલ એન્ડ રિએક્ટિવ પાવર ઇન ધ સર્કિટ. આપણે બે વસ્તુ શોધવાની છે, XL અને Q. તો આપણે શરૂ કરીએ. સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, કરંટ 10 એમ્પિયર અને પાવર છે 1000 વોટ. સૌથી પહેલાં આપણે લખીએ VS IZ, કારણ કે આપણી જોડે સપ્લાય વોલ્ટેજ છે અને કરંટ છે પણ ઇમ્પિડન્સ નથી. કોઇલ છે એનું રેઝિસ્ટન્સ એકલું ના હોય, રિએક્ટન્સ એકલું ના હોય, ઇમ્પિડન્સ હોય. તો આપણે ઇમ્પિડન્સ શોધીએ સૌથી પહેલાં. તો Z બરોબર VS/I. VS તમારું 220 છે સપ્લાય વોલ્ટેજ અને I છે તમારું 10 એમ્પિયર. તો 220 ભાગ્યા 10 એટલે કે 22 ઓહમનું તમારું કોઇલનું ઇમ્પિડન્સ થયું. તો હવે આપણને ઇમ્પિડન્સ મળી ગયું. હવે આપણે રેઝિસ્ટન્સ શોધીએ. આપણને ખબર છે કે પાવર ડિસિપેશન 1000 વોટ છે ને આપણે વાત કરીએ એ પ્રમાણે પાવર ડિસિપેશન માત્ર રેઝિસ્ટન્સના લીધે થાય. P I²R. તો એના પરથી આપણને R મળશે, કારણ કે P છે 1000, I આપણી જોડે 10 એમ્પિયર છે. તો 1000 10² R. તો R બરોબર તમને શું મળશે 1000/100 એટલે કે 10 ઓહમ. તમારું કોઇલનું જે રેઝિસ્ટન્સ છે એ 10 ઓહમ છે. હવે તમારે જે શોધવાનું એક ઇમ્પોર્ટન્ટ છે, શું શોધવાનું છે? રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો તમને ઝેડનું ઇક્વેશન યાદ હશે, √XL² + R² અથવા R² + XL² વર્ગમૂળ. તો આ રીતે આના પરથી XL તમને મળશે 22, 10નો વર્ગ વત્તા XL નો વર્ગ, 22નો સ્ક્વેર 484, બંને તરફ સ્ક્વેર કર્યું, 484 - 100 XL² 384, 384નું વર્ગમૂળ તમારો આન્સર આવશે 19.60. તો આ તમારું થયું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. 1.5 માર્ક પૂરો 3 માંથી. હવે બીજું આન્સર જોઈએ. રિએક્ટિવ પાવર Q. જે રીતે એક્ટિવ પાવર P I²R છે, રિએક્ટિવ Q I²X લખી શકાય. તો આપણે I² × XL કરીએ તો આપણને રિએક્ટિવ પાવર મળે. Q I²XL 10² × 19.60 એટલે કે 1960 VAR, વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ લખો તો ગણવાનું હોય ત્યારે યુનિટ લખવાનું, અધરવાઇઝ માર્ક્સ કટ થઈ જાય છે. અને યુનિટ એ તમને જે આવડે છે એનું સિગ્નિફિકન્સ છે કે તમને આટલું તો આવડે જ છે. તો હવે આને 1960 VAR અને આપણે kVAરમાં લખીએ તો 1.960 kVAR. તો આ છે તમારા બંને આન્સર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને તમારું રિએક્ટિવ પાવર. ક્વેશ્ચન 3D. એક્સપ્લેન ટર્મ્સ એડમિટન્સ, કન્ડક્ટન્સ, સસેપ્ટન્સ અને મેગ્નિફિકેશન ફેક્ટર. 4 માર્કમાં 4 ટર્મ્સ, 1 માર્કનું 1 ટર્મ્સ. હવે તમે એ સમજો કે આ 4 તમને ધ્યાન આવતા હશે, પેરેલલ સર્કિટ માટેના ટર્મ્સ છે અને આપણે એડમિટન્સ મેથડ વખતે આની ચર્ચા કરેલ છે. છતાં પણ આપણે 1 by 1 જોઈએ. એડમિટન્સ. The reciprocal of impedance is called admittance. Z ના રેસિપ્રોકલ વ્યસ્તને એડમિટન્સ કહે છે. Y = 1/Z = 1I/V. કારણ કે Z બરોબર જો તમારું V/I હોય તો 1/Z = I/V લખાય. Z નું યુનિટ ઓહમ હોય તો આનો યુનિટ છે મો. મો યુનિટ છે. તો આ થયું એડમિટન્સ 1 માર્ક માટે. કન્ડક્ટન્સ જોઈએ. હવે એડમિટન્સના આપણા બે કોમ્પોનન્ટ છે. જે રીતે ઇમ્પિડન્સના R+jX છે, એડમિટન્સના પણ કોમ્પોનન્ટ છે. એનું ઇક્વેશન છે Y = G+jB. જે રીતે આ Z બરોબર R+jX છે તે રીતે Y બરોબર G+jB છે. તો આના જે એક્ટિવ કોમ્પોનન્ટ છે G, તેને કન્ડક્ટન્સ કહે છે, જેને Y cos phi વડે પણ દર્શાવી શકાય છે. આ કન્ડક્ટન્સ એટલે કે તમે સાદી રીતે જુઓ તો રેઝિસ્ટન્સનો વ્યસ્ત છે, પણ આપણે આ ફોર્મમાં જોઈએ. હવે Y = 1/Z, cos phi = R/Z.
તો આર બાય ઝેડ સ્ક્વેર, તો બેઝિકલી તમે એવું કહી શકો કે અહીંયા તમે લખી શકો કે આર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, કારણ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એક્સ થાય, રેઝિસ્ટન્સ પ્લસ રિએક્ટન્સ નો સ્ક્વેર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, તો અહીંયા ઝેડનો વર્ગ બરોબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખાય. સસેપ્ટન્સ, જે આગળ ઇક્વેશન હતું y ઇઝ ઇક્વલ ટુ જી પ્લસ જેબી, એમાં રિયલ કોમ્પોનન્ટ હતો ધેટ વોઝ કંડક્ટન્સ અને રિએક્ટિવ કોમ્પોનન્ટ અથવા ઇમેજનરી કોમ્પોનન્ટ બી છે એને સસેપ્ટન્સ કહે છે. y જે રીતે g બરોબર y cos ફાઈ હતો, b બરોબર y sin ફાઈ આવે, તો આને સાદુરૂપ આપીએ y ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઝેડ, sin ફાઈ જે રીતે cos ફાઈ r બાય ઝેડ, તો sin ફાઈ આવશે x બાય ઝેડ, z ઇન્ટુ ઝેડ ઝેડ સ્ક્વેર, તો ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, તો અહીંયા તમે x અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખી શકો. સસેપ્ટન્સ થઈ ગયું. ત્યારબાદ છે મેગ્નિફિકેશન ફેક્ટર. રેઝોનન્સ વખતે મેગ્નિફિકેશન ફેક્ટર 2 ઇમ્પોર્ટન્ટ છે. ક્યુ ફેક્ટર પણ ઘણી વખતે કહે છે. ધ મેગ્નિફિકેશન ઓફ ધ ક્વોન્ટિટી ઓર ધ પેરામીટર એટ ધ ટાઈમ ઓફ રેઝોનન્સ ઇઝ શોન બાય મેગ્નિફિકેશન ફેક્ટર ઓર ક્યુ ફેક્ટર. એટલે કે સર્કિટમાં રેઝોનન્સ વખતના ફેક્ટરને કે જેનાથી કોઈ પેરામીટર મેગ્નિફિકેશન થાય છે, વધે છે, એ ફેક્ટરને મેગ્નિફિકેશન ફેક્ટર અથવા ક્યુ ફેક્ટર કહે છે. ધ ક્વોન્ટિટી ઇઝ વોલ્ટેજ ફોર સિરીઝ સર્કિટ. સિરીઝ સર્કિટમાં વોલ્ટેજનું મેગ્નિફિકેશન થાય છે, પેરેલલમાં કરંટનું મેગ્નિફિકેશન થાય છે. આ ખાસ લખવાનું બરોબર છે. પેરેલલ રેઝોનન્સ વખતે કરંટ મેગ્નિફિકેશન થાય છે અને સિરીઝ રેઝોનન્સ વખતે વોલ્ટેજ મેગ્નિફિકેશન થાય છે. અને એનું સાદું દર્શાવવું હોય તો ઇક્વેશન છે ક્યુ અપોન ઓમેગા એલ બાય આર. તો આ 4 ડેફિનેશન એટલે કે એક્સપ્લેનેશન 1 માર્કનું 1. ખૂબ જ સરળ ક્વેશ્ચન છે, માત્ર ઇક્વેશનમાં ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન 3D, એક્સપ્લેન એની વન મેથડ ઓફ સોલ્વિંગ એસી પેરેલલ સર્કિટ. એસી પેરેલલ સર્કિટ સોલ્વ કરવા માટે ગમે તે એક મેથડ લખો. There are 3 methods for solving AC parallel circuit. AC parallel circuit solve કરવા માટે 3 મેથડ છે. વેક્ટર ઓર ફેઝર મેથડ, એડમિટન્સ મેથડ એન્ડ કોમ્પ્લેક્સ અલ્જેબ્રા મેથડ. વેક્ટર ઓર ફેઝર મેથડ, એડમિટન્સ મેથડ ઓર કોમ્પ્લેક્સ અલ્જેબ્રા. આપણે અહીંયા એક મેથડ કીધી છે એટલે માત્ર એક જ મેથડની ચર્ચા કરીશું. આ 3 મેથડ લખવા માટે 1 માર્ક અને મેથડ સમજાવવાના 3 માર્ક, એમ કુલ 4 માર્ક છે. તો વેક્ટર ઓર ફેઝર મેથડની વાત કરીએ. એક સર્કિટ તમને તમારે રીતે ડ્રો કરવાની અને સમજાવવાની કે આર અને સી સિરીઝ કોમ્બિનેશન આર અને એલના પેરેલલ કોમ્બિનેશન સાથે જોડેલ છે. એનો મતલબ R1 અને L1 સિરીઝમાં છે, R2 અને C2 સિરીઝમાં છે અને આ બંને બ્રાન્ચને પેરેલલમાં કનેક્ટ કરેલ છે અને સપ્લાય વોલ્ટેજ V આપેલ છે. હવે તમે સમજો કે પેરેલલ મેથડ સોલ્વ કરવાનો મતલબ એ થયો કે એના પેરામીટર મેળવવાનો. તો પેરામીટર કયા કયા છે એ જોઈએ. Z1 ઇઝ ઇક્વલ ટુ એટલે કે બ્રાન્ચ 1 માટે બ્રાન્ચ 1 આ છે, તો Z1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ R1 સ્ક્વેર પ્લસ XL1 સ્ક્વેર. તો I1 થશે આ બ્રાન્ચનો કરંટ V બાય Z1 અને cos φ1 ઇઝ ઇક્વલ ટુ R1 બાય Z1. તો આ પ્રમાણે તમને Z1, I1 અને cos φ1 મળે. તે પ્રમાણે જે રીતે આ બ્રાન્ચ માટે કર્યું એ રીતે ઉપરની બ્રાન્ચ માટે Z2 ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર XC1 સ્ક્વેર, I2 ઇઝ ઇક્વલ ટુ V બાય Z2 અને cos φ2 ઇઝ ઇક્વલ ટુ R2 અપોન Z2. તો આ પ્રમાણે તમને ઇક્વેશન પરથી વેલ્યુ ખબર હોય ત્યારે મળી જાય. અને હવે આપણે ટોટલ કરંટ I શોધવાનું હોય એવું માનીએ કે બે ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ છીએ. તો આગળ જોઈએ કઈ રીતે થાય. લેટ અસ સે કે આ વોલ્ટેજનો વેક્ટર છે જે તમારા માટે ને આપણા માટે રેફરન્સ વેક્ટર છે. જે તમારી બ્રાન્ચ 1 છે એમાં ઇન્ડક્ટર છે એટલે એનો કરંટ આપણે લેગિંગ બતાવીએ 1 ડિગ્રીએ. બ્રાન્ચ 2 છે કેપેસિટર છે એનો કરંટ 2 ડિગ્રીએ બતાવીએ. અહીંયા 90 ડિગ્રી નથી બતાવી કારણ કે R અને L હોવાથી 1 ડિગ્રી છે. માત્ર L હોત તો અહીંયા 90 ડિગ્રીએ તમને વેક્ટર મળતું.
એ રીતે માત્ર સી હોત તો 90 ડિગ્રીએ વેક્ટર મળતું, પરંતુ આર અને સી સિરીઝમાં છે એટલે 5 ડિગ્રીએ લીડિંગ મળે છે. આ તમારી ઇન્ડક્ટર અને રજિસ્ટરવાળી બ્રાન્ચ, અને આ છે કેપેસિટર અને રજિસ્ટરવાળી બ્રાન્ચ. તો આટલી બેઝિક વસ્તુ, વેક્ટર આટલું થયું. આપણે વેક્ટર મેથડ જોઈએ છે એટલે એના મુદ્દા હજી જોઈએ, અને આને લો ઓફ પેરેલેલોગ્રામથી આપણે સોલ્વ કરી શકીએ. હવે તમે સમજો કે તમને બે ઇક્વેશન મળી ગયા. તો આ જે વેક્ટર છે, બે વેક્ટર તમને વેલ્યુ ખબર હોય તો યુ કેન ડ્રો. તો એક્સ કોમ્પોનન્ટ તમને મળશે I1 cos phi1, અહીંયાથી આની જોડે એંગલ બને છે તો આનો એક્સ વેક્ટર મળશે I1 cos phi1, તે રીતે I2 cos phi2. અને વાય માટે એટલે વાય વેક્ટર મળશે, વાય વેલ્યુ મળશે I1 cos phi1 પ્લસ જે I2 sin phi2. એ રીતે તમને પ્લસ એટલે જે નહીં આવે પ્લસ ડાયરેક્ટ આપણે ખાલી એનું અહીંયા પ્રોજેક્શન ગણીએ છીએ એટલે વાયની અને એક્સની બંનેની કિંમતો મળી જશે. આ આપણે શું કર્યું, એક્સમાં I1 cos phi1, આની એક્સ વેલ્યુ કેટલી આવે અથવા એક્સ કોમ્પોનન્ટ કેટલો આવે, અને આનો એક્સ કોમ્પોનન્ટ, બંનેના એક્સ કોમ્પોનન્ટનો સરવાળો. તે રીતે સાઇન માટે બંનેના વાય કોમ્પોનન્ટનો સરવાળો થશે. પછી તમને આ બંનેની વેલ્યુનું સ્ક્વેર રૂટ લેશો એટલે મેગ્નિટ્યુડ મળશે ટોટલ કરંટનું. આ બંનેનું રિઝલ્ટન્ટ કરંટ કેટલું થશે તો ભાઈ x² પ્લસ y² થશે. તો હવે રિઝલ્ટન્ટ કરંટ મળ્યું તો મને એનું એંગલ ખબર નથી. તો એંગલ માટે આપણને ખબર છે tan phi = y/x અને phi બરોબર tan ઇન્વર્સ y/x. આ તમને મળશે, એંગલ મળશે ટોટલ કરંટનું. તો આ એંગલ પર I જેટલા મેગ્નિટ્યુડનું તમારે વેક્ટર ડ્રો કરવાનું, એ તમારું રિઝલ્ટન્ટ મળી જશે. તો આ થયું વેક્ટરનું સોલ્યુશન અથવા વેક્ટર મેથડ અથવા ફેઝર મેથડ. તો આ પ્રમાણે તમારે સર્કિટ ડ્રો કરીને સમજાવવાનું છે, અને ડ્રો કરતી વખતે જે સ્ટેટમેન્ટ કીધા એ સ્ટેટમેન્ટ તમારે આન્સરમાં લખવા પડે. ક્વેશ્ચન 4a, રાઇટ એડવાન્ટેજીસ ઓફ 3-phase સિસ્ટમ ઓવર સિંગલ ફેઝ સિસ્ટમ. સિંગલ ફેઝ સિસ્ટમ કરતાં 3-phase સિસ્ટમ કેમ સારી છે એ લખો. 3 માર્કમાં છે, 5 થી 6 મુદ્દા લખી શકાય. ઘણું બધું લખી શકાય, પણ 3 માર્ક માટે તમારે 6 પોઈન્ટ્સ ચાલે અથવા 5 પોઈન્ટ્સ. ઓકે. હાઈ એફિશિયન્સી, એનો મતલબ તમારે પોઈન્ટ નહીં, એટલે પોઈન્ટનું ડિસ્ક્રિપ્શન પણ લખવું પડે કે 3-phase મશીનમાં સેમ સાઇઝ અને સેમ રેટિંગ માટે, સેમ રેટિંગ મશીન હોય, 3-phase મશીન હોય અને સિંગલ ફેઝ મશીન હોય, તો 3-phase મશીનમાં હાઈ એફિશિયન્સી મળે, કાર્યક્ષમતા વધારે હોય છે. લેસ કોપર યુટિલાઇઝેશન ફોર ધ સેમ કેપેસિટી. તમારી સેમ કેપેસિટીના મશીન હોય, સેમ કેપેસિટીના મશીનમાં કોપરની યુટિલાઇઝેશન ઓછું થાય છે, કોપર યુટિલાઇઝેશન ઓછું થાય છે. સિંગલ ફેઝના રેટિંગમાં અને 3-phaseના રેટિંગમાં મશીન માટે વપરાતું કોપર સિંગલ ફેઝમાં વધારે છે, 3-phaseમાં ઓછું છે. લેસ સાઇઝ ઓફ ફોર સેમ રેટિંગ, એટલે કે તમે સપોઝ એક રેટિંગ છે લેટ અસ સે 5 કિલોવોટ, તો સિંગલ ફેઝ છે અને 3-phase છે, તો મશીન છે પર્ટિક્યુલર 3-phase મશીન છે એનું કદ નાનું હશે અને સિંગલ ફેઝ મશીનનું સેમ સાઇઝ માટે મોટું હશે. એટલે કે તમે સાદી રીતે કહું તો એક ટ્રાન્સફોર્મર છે, તો જેટલી કાર્યક્ષમતા તમારા સેમ રેટિંગ માટે 3-phase મશીનની હશે, 3-phase ટ્રાન્સફોર્મરની હશે, જેટલી સાઇઝ હશે, જેટલું કોપર હશે, એ બધી વસ્તુ કરતાં સિંગલ ફેઝ મશીનમાં વધારે જોઈશે. તો કદની વાત થઈ ગઈ. લેસ કોસ્ટ ફોર ધ સેમ રેટિંગ, એટલે કે તમને ઓવરઓલ ચીપ પડે. 3-phase મશીન હોય એની એફિશિયન્સી વધારે છે, કોપર ઓછું વપરાય છે, સાઇઝ ઘટે છે, તો ઓવરઓલ તમારી કોસ્ટ છે 3-phase મશીનની ઓછી હશે સિંગલ ફેઝ મશીન માટે સેમ રેટિંગ માટે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ જનરેટેડ. હવે 3-phase મશીન હોય જેમ કે 3-phase ઇન્ડક્શન મોટર, તો એમાં તમારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ માટે અલગથી વ્યવસ્થા કરવી પડતી નથી. પરંતુ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય તો તમારે મશીનને, મોટરને રોટેટ કરવા માટે અલગથી વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. આ 5 પોઈન્ટ થયા. નેક્સ્ટ છે ફોર ટ્રાન્સમિશન લાઇન મોર કોપર ઇઝ યુઝડ ફોર ધ સેમ અમાઉન્ટ ઓફ પાવર ટ્રાન્સમિશન ઇન સિંગલ ફેઝ કમ્પેર્ડ ટુ 3-phase. એટલે કે તમે પાવર ટ્રાન્સફર જ્યારે કરવું હોય તો 3-phase પાવર ટ્રાન્સમિશન તમારે સેમ કિલોવોટ માટે પાવર ટ્રાન્સમિશન કરો તો જેટલું કોપર છે
જેટલી ઇવન કેપિટલ કોસ્ટ છે એ કેપિટલ કોસ્ટ કમ્પેરમાં 3 ફેઝમાં ઓછી જાય અને સિંગલ ફેઝમાં વધારે જાય. તો કોપર તમારો સિંગલ ફેઝ માટે સેમ પાવર ટ્રાન્સમિટ કરવા માટે વધારે જાય અને 3 ફેઝમાં ઓછું જાય. કોપર છે કોસ્ટલી આવે એટલે તમારી ઓવરઓલ કોસ્ટ પણ વધે. તો આ છે એડવાન્ટેજ 3 ફેઝ સિસ્ટમના સિંગલ ફેઝ સિસ્ટમ પર. ક્વેશ્ચન 4 અથવામાં 3 માર્કમાં એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ જનરેશન ઓફ 3 ફેઝ વોલ્ટેજ. 3 ફેઝ વોલ્ટેજ જનરેશન માટેનો પ્રિન્સિપલ સમજાવો. આપણે આ જ ક્વેશ્ચન પેપરમાં સિંગલ ફેઝ માટે જોયું એના જેવું જ છે, થોડું માત્ર ફરક છે. લેટેસ્ટ સે મેગ્નેટિક ફિલ્ડ છે એમાં એક કોઇલ મૂકી છે. સપોઝ આપણે સમજીએ કે 3 કોઇલની વાત છે અહીંયા, તો આપણે પહેલાં 3 કોઇલની વાત કરી લઈએ કે 3 કોઇલ છે. ત્યાં એક કોઇલ હતી, અહીંયા 3 કોઇલ છે. 3 કોઇલ એકબીજાની 120 ડિગ્રીએ મૂકી છે, 120 ડિગ્રી મેકેનિકલ, અને ત્રણેય કોઇલ વચ્ચે મ્યુચ્યુઅલી 120 ડિગ્રીનો ફરક છે. અને આ આખી રચનાને તમે મૂકી છે મેગ્નેટિક ફિલ્ડમાં, ફ્લક્સમાં. અને તમે જ્યારે આને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઓમેગા કોણીય આવૃત્તિથી ફેરવો ત્યારે વોલ્ટેજ જનરેટ થશે, એ 3 ફેઝ વોલ્ટેજ જનરેટ થશે. તો આર ફેઝ આ રીતે જનરેટ થાય, તો વાય ફેઝ આ રીતે જનરેટ થશે અને બી ફેઝ આ રીતે જનરેટ થશે. હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો ડાયાગ્રામમાં, તમારે આ વસ્તુ સમજાવવાની છે થિયોરીમાં. અહીંયા તમે જુઓ આર ફેઝ જ્યારે ચાલુ થાય છે એના 120 ડિગ્રી પછી તમારું બી ફેઝ છે, અને બી ફેઝના 120 ડિગ્રી પછી એટલે કે 240 તમારું વાય ફેઝ ચાલુ થાય છે. એટલે કે આર વાય બી ત્રણેય ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો તફાવત છે. આ જે વોલ્ટેજ જનરેટ થાય છે ત્યારે પણ અહીંયા વોલ્ટેજ છે અને અહીંયા એક્સ એક્સિસ પર સમય છે. તમે જોઈ શકો છો આ રીતે અહીંયા તમને ડિફરન્સ બતાવેલ છે. તો આર માટેનું, આર ફેઝ માટેનું ઇક્વેશન E ઇઝ ઇક્વલ ટુ લેટ અસ સે EMA sin ઓમેગા ટી, EB ઇઝ ઇક્વલ ટુ EMB sin ઓમેગા ટી માઇનસ 120, કારણ કે 120 ડિગ્રીનો તફાવત છે અહીંયા. એ રીતે તમારું ત્રીજું ફેઝ છે બી ફેઝ, EC ઇઝ ઇક્વલ ટુ EMC sin ઓમેગા ટી માઇનસ 240. આ પ્રમાણે તમારે ત્રણેયના ઇક્વેશન લખીને એક્સપ્લેન કરવાનું છે કે 3 કોઇલ છે 120 ડિગ્રીએ મૂકી છે, તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઓમેગા સ્પીડથી ફેરવો ફ્લક્સમાં મૂકીને, ત્યારે તમારા વોલ્ટેજ જનરેટ થાય છે અને વોલ્ટેજમાં દરેક વોલ્ટેજ વચ્ચે 120 ડિગ્રીનો તફાવત છે અને આ પ્રમાણે 3 ઇક્વેશન મળે. અને આના ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ પણ લખી દેવાના. ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે કે 3 વોલ્ટેજ છે EA, B અને EC RMS વોલ્ટેજ છે. ત્રણે અહીં આપણા કેસ માટે સરખા છે. ત્રણે કોઇલ એક સરખી કોઇલ છે અને કોઇલ્સ રોટેટિંગ એટ સ્પીડ ઓમેગા સ્પીડ પર ફરે છે. ઇન પ્રેક્ટિસ અલ્ટરનેટર જનરેટ્સ 3 ફેઝ. તમારું અલ્ટરનેટર છે એ 3 ફેઝ જનરેટ કરે છે અને 3 ફેઝ આર્મેચર ઇઝ કેપ્ટ ઓન રોટર એન્ડ રોટેટેડ બાય પ્રાઇમ મૂવર ઇન સ્ટેટિક મેગ્નેટિક ફિલ્ડ. તમારું જે આર્મેચર છે રોટર પર મૂકીને તમારું પ્રાઇમ મૂવર દ્વારા ફેરવવામાં આવે છે. તો આનું બેઝિક છે કઈ રીતે 3 ફેઝ વોલ્ટેજ જનરેટ થાય છે. તમારી 3 કોઇલ ફિલ્ડ અને ડ્રો કરવાનું અને વેવફોર્મ ડ્રો કરવાનું. ક્વેશ્ચન 4b, પ્રૂવ ધેટ વેક્ટર સમેશન ઓફ ઓલ 3 ફેઝ વોલ્ટેજીસ ઇન 3 ફેઝ સિસ્ટમ ઇઝ 0. 3 ફેઝ સિસ્ટમમાં વોલ્ટેજનો સરવાળો, બધા વોલ્ટેજનો સરવાળો શૂન્ય થાય છે. બેલેન્સ 3 ફેઝ સિસ્ટમ હોય, આપણે આગળ 3 ફેઝ કઈ રીતે જનરેટ થાય છે એ જોયું, એનો ઉપયોગ કરીને આપણે મેથેમેટિકલી એનો સમ 0 લાવી શકીએ છીએ. આપણે આની 3 મેથડ છે, એક સિમ્પલ મેથડ જોઈ લઈએ, 4 માર્કમાં છે. તમને સ્પેસિફાઈ નથી કર્યું એટલે તમે ગમે તે મેથડ યુઝ કરી શકો છો. આપણે 3 વોલ્ટેજ લઈએ. E ઇઝ ઇક્વલ ટુ EMA sin ઓમેગા ટી, EB ઇઝ ઇક્વલ ટુ EMB sin ઓમેગા ટી માઇનસ 120 અને EC ઇઝ ઇક્વલ ટુ EMC sin ઓમેગા ટી માઇનસ 240. 3 તમારા વોલ્ટેજના ઇક્વેશન થયા. તમે જુઓ ત્રણે વચ્ચે 120 ડિગ્રીનો તફાવત છે. અહીંયા ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી માઇનસ 120, ઓમેગા ટી માઇનસ 240. આપણને કીધું છે ત્રણેયનો સરવાળો, તો EA પ્લસ EB પ્લસ EC કરીએ તો અહીંયા વેલ્યુ મૂકીશું. હવે તમે જુઓ કે ત્રણે બેલેન્સ વોલ્ટેજ છે, તો EMA, EMB અને EMC એમ તો જોવા જઈએ તો ત્રણે વેલ્યુ સરખી આવે. આપણે એને EM પણ સાદી રીતે લખી શકીએ. તો આપણે એક કામ કરીએ, ઉપરના ઇક્વેશનમાં EMA, EMB અને EMC બરોબર EM લખી દઈએ.
તો EM લખીએ તો બાકીનું કોમન નીકળે, EM કોમન આવી ગયું, બાકીનું રહ્યું એ લખી દેવાનું, sin ઓમેગા ટી પ્લસ sin ઓમેગા ટી માઇનસ 120 પ્લસ sin ઓમેગા ટી માઇનસ 240. હવે આને સાદુરૂપ આપીશું, sin આલ્ફા માઇનસ બીટા એટલે sin આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ sin બીટા. આ પ્રમાણે આનું વિસ્તરણ કરીશું, એક્સપાન્શન કરીશું અને લખીએ તો sin ઓમેગા ટીનું sin ઓમેગા ટી, sin ઓમેગા ટી માઇનસ 120 નું sin ઓમેગા ટી કોસ 120 માઇનસ cos ઓમેગા ટી sin 120. આ પતી ગયું આનું. હવે sin ઓમેગા ટી ઇન્ટુ cos 240 માઇનસ cos ઓમેગા ટી ઇન્ટુ sin 240. હવે આપણે આની કિંમતો મૂકીએ તો વધારે સરળ થશે તમને. sin ઓમેગા ટીનું sin ઓમેગા ટી, cos 120 નું માઇનસ 0.5 થાય, અહીંયા માઇનસ મૂક્યું 0.5. તે રીતે sin 120 નું 0.866 થાય, તો એ પણ અહીંયા મૂક્યું. 90 પ્લસ 30 એટલે sin 30 થાય 0.866. cos 240 છે એના માટે માઇનસ 0.5 અને અહીંયા તમે જોઈ શકો છો કે sin 240 એટલે પ્લસ 0.866. આ વેલ્યુ યાદ રાખવાની તો તમારે તકલીફ નહીં પડે. હવે તમે જુઓ સરખી વેલ્યુ એને આપણે કેન્સલ કરીએ, ખૂબ જ ધ્યાન રાખજો. અહીંયા જો માઇનસ અડધો sin ઓમેગા ટી માઇનસ અડધો sin ઓમેગા ટી એટલે કે આખો sin ઓમેગા ટી માઇનસ એટલે કે માઇનસ sin ઓમેગા ટી અને અહીંયા તમે જુઓ પ્લસ sin ઓમેગા ટી, આ કેન્સલ થયું. હવે અહીંયા જુઓ પ્લસ cos ઓમેગા ટી ઇન્ટુ 0.866 અને માઇનસ cos ઓમેગા ટી ઇન્ટુ 0.866, તો આ પણ બંને કેન્સલ થઈ ગયા. તો અહીંયા વધ્યું 0 ગુણ્યા EM, તો આન્સર આવે 0. એટલે કે બેલેન્સ 3 ફેઝ વોલ્ટેજમાં વોલ્ટેજનો સરવાળો શૂન્ય હોય છે. તો આ પ્રમાણે તમારે ઇક્વેશન લખીને સાબિત કરવાનું. 4 માર્ક માટે ખૂબ જ સરસ પ્રશ્ન છે. ક્વેશ્ચન 4b છે, એક્સપ્લેન હાઉ 3 ફેઝ પાવર કેન બી મેઝર્ડ યુઝિંગ 2 સિંગલ ફેઝ વોટમીટર અલોંગ વિથ સર્કિટ એન્ડ વેક્ટર ડાયાગ્રામ. એટલે કે 2 વોટમીટરનો ઉપયોગ કરીને 3 ફેઝ પાવર અથવા તો 2 સિંગલ ફેઝ વોટમીટરનો ઉપયોગ કરીને 3 ફેઝ પાવર કઈ રીતે મેઝર કરી શકાય એ સમજાવો અને વિથ સર્કિટ એન્ડ વેક્ટર ડાયાગ્રામ અને સર્કિટની મદદથી સમજાવો. તમારે કનેક્શન સમજાવવાના છે અને તમારે વેક્ટર ડાયાગ્રામ પરથી એ પણ પ્રૂવ કરવાનું છે કે તમારી વાત સાચી છે. 4 માર્કમાં છે. સૌથી પહેલાં સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીએ. આ સર્કિટ ડાયાગ્રામ છે, સ્ટાર કનેક્ટેડ લોડ છે અને આર ફેઝમાં અને બી ફેઝમાં તમે વોટમીટર કનેક્ટ કરેલ છે. વાય ફેઝમાં એનું કોમન ટર્મિનલ આપેલ છે, કોમન કનેક્શન આપેલ છે વોલ્ટેજનું, અને ERY તમારો લાઇન વોલ્ટેજ છે, EY બી લાઇન વોલ્ટેજ છે. તો આ પ્રમાણે તમારે દર્શાવવાનું છે. તો ડાયાગ્રામ એક્સપ્લેન કરીને તમારે એનું કનેક્શન બતાવવાનું છે. ત્યારબાદ તમારે કહેવાનું છે કે અહીં W1 પ્લસ W2 બરોબર W થાય. તમે કઈ રીતે કહી શકો કે W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 થાય? તો એ મેથેમેટિકલી અથવા ગ્રાફિકલી પ્રૂવ કરી શકીએ આપણે. તો આપણે આ સમજાવવાનું કે 2 વોટમીટર વાપરવામાં આવે છે અને 2 ફેઝમાં જોડવામાં આવે છે અને બંનેનું કોમન કનેક્શન ત્રીજા ફેઝમાં કનેક્ટ કરવામાં આવે છે અને આપણે W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્રૂવ કરીશું. હવે આનું વેક્ટર ડાયાગ્રામ ખૂબ ધ્યાનથી જુઓ. જો ER, EY અને EB 3 વોલ્ટેજ છે, આ ફેઝ વોલ્ટેજ છે. કરંટ છે, જુઓ કરંટ વોલ્ટેજ કરતાં લેગિંગ છે, પાછળ છે, કારણ કે આપણે એન્ટી ક્લોકવાઇઝ ગણીએ છીએ એટલે વોલ્ટેજ આગળ કરંટ પાછળ 5 ડિગ્રી લેગિંગ છે. અહીંયા તમે અહીંયા પણ જોઈ શકો છો. તો હવે તમે સમજો કે આપણે અહીંયા ER અને માઇનસ EY બરોબર ERY એટલે કે તમને લાઇન વોલ્ટેજ મળે છે. તે રીતે EB અને માઇનસ EY એ EYB લાઇન વોલ્ટેજ મળે છે. તો આ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીને એના માટે લખવાનું કે તમારે જે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજનો એંગલ અહીંયા 30 છે તમે જોઈ શકો, એટલે કે ER અને ERY નો એંગલ 30 છે અને ER અને IR નો વચ્ચેનો એંગલ તમારું છે 5 એંગલ છે. તો આપણે હકીકતમાં શું પ્રૂવ કરવાનું છે? W બરોબર W1 પ્લસ W2 એટલે આપણને ખબર છે 3 ફેઝ પાવર √3 EL IL cos phi થાય. તો આપણે એ પ્રૂવ કરવાનું છે કે W1 પ્લસ W2 પણ √3 EL IL cos phi થાય. આપણે સ્ટેપ બાય સ્ટેપ વેક્ટર ડાયાગ્રામની મદદથી સમજીએ.
તો W1 એટલે કે પહેલું વોટમીટર તમે આર ફેઝમાં કનેક્ટ કરેલું છે, તો એના માટે આર ફેઝ માટે તમારું લાઇન વોલ્ટેજ ERY, કરંટ IR ઇન્ટુ કોસ, તમે જુઓ ERY અને IR વચ્ચેનો એંગલ 30+5 છે, અહીંયા તમે જોઈ શકો છો. તો ERY અને IR વચ્ચેનો એંગલ 30+5 એટલે કે ERY ઇન્ટુ IR ઇન્ટુ કોસ 30+5, આ W1 થયું પહેલા વોટમીટરનું રીડિંગ. તે પ્રમાણે બીજા વોટમીટરનું રીડિંગ EYB, કારણ કે આપણે કનેક્ટ કર્યું છે તમારા બી ફેઝમાં, EBY IB અને cos 30-5. હવે તમે જુઓ EBY અને IB આખું છે, EBY અને EB વચ્ચે 30 ડિગ્રી છે અને અહીંયા EB અને IB વચ્ચે તમારું phi છે, તો તમારે બેઝિકલી EBY અને IB વચ્ચે 30-5 એંગલ આવશે, તો અહીંયા લખ્યું છે 30-5. આ મહત્વની વસ્તુ, બાકી બધું સિમ્પલ. તો હવે W1 પ્લસ W2 જોઈએ, સરવાળો કરીએ. ERY ઇન્ટુ IR, આપણે W1 ની કિંમત મૂકી 30+5 વાળી, અહીંયા 30-5 વાળી. હવે તમે સમજો ERY અને EBY બંને લાઇન વોલ્ટેજ છે, તો વી કેન રાઇટ, અને આ કરંટ પણ આપણે સ્ટાર કનેક્શન છે, લાઇન કરંટ ફેઝ કરંટ સેમ છે, તો ELIL cos 30+5 પ્લસ ELIL cos 30-5. ELIL કોમન કાઢ્યા, cos 30+5 પ્લસ cos 30-5. cos આલ્ફા પ્લસ બીટા ઇક્વેશન છે, સાદુરૂપ આપવાનું, બરોબર. અહીંયા તમે લખી શકો ડાયરેક્ટ 2 cos 30 ઇન્ટુ cos 5, આ સાદુરૂપ આપ્યા પછીની કિંમત છે. આની કિંમતો મૂકીએ, 2 cos 30 એટલે √3/2 cos 5, 2 અને 2 કેન્સલ થાય, તો આન્સર આવશે √3 ELIL cos 5. એટલે કે બંને વોટમીટરમાં જે રીડિંગ છે એનો સરવાળો √3 ELIL cos 5 જેટલું થાય છે. તો આ પ્રમાણે તમે 2 વોટમીટર મેથડમાં 3 ફેઝ પાવર સિંગલ ફેઝ વોટમીટરનો ઉપયોગ કરીને મેળવી શકો છો. એ મેથેમેટિકલી અને ગ્રાફિકલી પ્રૂવ થયું. Question 4C. Derive the relationship between line and phase values of voltage and current in three-phase star connected system. થ્રી-ફેઝ સ્ટાર કનેક્શન માટે લાઇન અને ફેઝ વોલ્ટેજ તથા કરંટની કિંમતો તારવો. 7 માર્કમાં છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક સ્ટાર પૂછાય છે, ક્યારેક ડેલ્ટા પૂછાય છે. ફંડામેન્ટલી બંને સરખા છે, પણ આપણે હાલ સ્ટારની વાત કરીએ. તો સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો. તમે જુઓ સ્ટારમાં કનેક્ટેડ છે લોડ. અહીં તમે જોઈ શકો છો આ તમારા અહીંયા જુઓ ન્યુટ્રલ કને છે, આ તમારું ફેઝ વોલ્ટેજ છે EP, ERY, EYB અને EBR લાઇન વોલ્ટેજ છે. 3 લાઇન અને ન્યુટ્રલ અહીંયા બતાવેલ છે, કરંટ I બતાવેલ છે. તો આ પ્રમાણે તમારે ડાયાગ્રામ સરસ ડ્રો કરીને સમજાવવાનું કે આકૃતિમાં સ્ટાર કનેક્શનનું લોડમાં દર્શાવેલું છે અને સપ્લાય સાથે કનેક્ટેડ છે, લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ દર્શાવેલ છે. અને તમે લખશો કે ERY, EYB અને EBR લાઇન વોલ્ટેજીસ છે અને ER, EY અને EB, આ ER, આ EY અને EB તમારા ફેઝ વોલ્ટેજ છે. અને તમે જુઓ કે અહીંયા ફેઝમાંથી જે કરંટ પસાર થાય છે એ જ કરંટ લાઇનમાંથી જતો દેખાય છે. એટલે કે બાય વ્યૂ તમે કહી શકો કે લાઇન કરંટ અને ફેઝ કરંટ સ્ટાર કનેક્શનમાં સરખા છે. તો આપણે હવે આના ડેરિવેશન તરફ વધીએ. સૌથી પહેલો તો તમારે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવવો પડે. મિત્રો 7 માર્કમાં છે, એક એક સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં આપણે ત્રણેય ફેઝ વોલ્ટેજ ડ્રો કરીએ. આપણને ખબર છે ત્રણેય ફેઝ વોલ્ટેજ 120 ડિગ્રી પર છે, ત્રણેય વચ્ચે ડિફરન્સ 120 ડિગ્રી છે. હવે EY છે, તો EY ની આપણે ઓપોઝિટમાં આ તમે -EY થાય, તો ER અને EY ની મદદથી આપણને લાઇન વોલ્ટેજ મળશે. હવે તમે જુઓ અહીંયા EY છે, તો આ -EY એટલે આખું 180 ડિગ્રી 180 થાય, તો આ એંગલ 60 ડિગ્રીનો અને આ 120 ડિગ્રીનો, એટલે આ એંગલ થઈ ગયો. એટલે કે ER અને EY -EY વચ્ચેનો એંગલ છે 60 ડિગ્રી. તો આનો લો ઓફ પેરેલેલોગ્રામથી આપણે સોલ્યુશન લાવીએ તો અહીંયા જે વેક્ટર મળશે ફાઇનલી એ વેક્ટર તમારો ER અને -EY નો સમેશન એટલે કે ERY એટલે કે લાઇન વોલ્ટેજ મળશે. હવે આ એંગલ કેટલો થશે? આખું છે 60 અને વચ્ચે દ્વિભાજક છે, એંગલ જે છે વચ્ચે દ્વિભાજક હાફ થઈ જાય એંગલ, એટલે આ જે તમને અડધું એંગલ મળશે આ એંગલ મળશે 30 ડિગ્રીનો. તો આ એંગલ થઈ ગયો 30. હજી બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એમાંથી અહીંયા લંબ ડ્રો કરીએ.
તો આ લંબ છે લેટ સે કે બી પોઈન્ટ પર આવે છે. તો હવે આપણને વેક્ટર ડાયાગ્રામનો ખ્યાલ આવી ગયો અને આ લંબ પરથી આપણે સોલ્યુશનનો એક પોઈન્ટ લખીશું. જોઈએ હવે તમે જુઓ લાઇન વોલ્ટેજ એટલે કે આ જે ERY વેક્ટર છે, લાઇન વોલ્ટેજ એટલે કે OC વેક્ટર થાય. અહીંયા OC જે વેક્ટર છે એ તમારો લાઇન વોલ્ટેજનું વેક્ટર છે OC. હવે OC છે અહીંયાથી લંબ ડ્રો કર્યું છે તો આ દ્વિભાજક થાય, અહીંયા લાઇનના બે ભાગ કરે એટલે કે OB બરોબર OC થાય. તો OC બરોબર 2 ટાઈમ્સ OB લખી શકાય. ઓકે, હવે ટ્રાયંગલ જુઓ, ટ્રાયંગલ ABOમાં બી કાટખૂણો છે એટલે કે આ કર્ણ થશે ER, એટલે કે OB બરોબર તમે cos 30 લખો. cos 30 એટલે કે પાસેની બાજુ અપોન કર્ણ એટલે કે OB અપોન ER અથવા OB અપોન OA થાય. તો તમે OB બરોબર અહીંયા તમે લખી શકો OA cos 30, OA cos 30, કારણ કે cos 30 બરોબર OA અપોન OB થાય. તો અહીંયા OB ની કિંમત OA cos 30 મૂકી, આની કિંમત મૂકીશું cos 30 √3/2. OA છે તમારો ER એટલે કે તમારો ફેઝ વોલ્ટેજ. તો 2 અને 2 કેન્સલ થઈ ગયા, તો √3 × ER. હવે ER છે તમારો છે લાઇન ફેઝ વોલ્ટેજ છે, તો તમે લખી શકો લાઇન વોલ્ટેજ √3 × ફેઝ વોલ્ટેજ. તો આ તમારું ફાઇનલ ઇક્વેશન છે, લાઇન વોલ્ટેજ √3 ફેઝ વોલ્ટેજ, એટલે કે સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ √3 ફેઝ વોલ્ટેજ હશે. હવે તમે અહીંયા જુઓ, બાય ઓબ્ઝર્વિંગ ડાયાગ્રામ ઇટ ઇઝ કન્ક્લુડેડ ધેટ, ડાયાગ્રામ પરથી દેખાય છે કે જે કરંટ ફેઝમાંથી પસાર થાય છે એ જ કરંટ લાઇનમાંથી પસાર થાય છે. આ તમારું લાઇન કરંટ છે, તો IL = IP. તો લાઇન કરંટ ફેઝ કરંટ, એટલે કે સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ √3 ફેઝ વોલ્ટેજ અને લાઇન કરંટ બરોબર ફેઝ વોલ્ટેજ. તો આ તમારું આન્સર 7 માર્ક માટે. હવે છે ક્વેશ્ચન 5A, પ્લોટ ધ વેરિએશન ઓફ ડિફરન્ટ પેરામીટર્સ વિથ વેરિએશન ઇન ફ્રીક્વન્સી ઓફ અપ્લાઇડ વોલ્ટેજ AC પેરેલલ સર્કિટ. ખૂબ જ જબરજસ્ત ક્વેશ્ચન છે 4 માર્કમાં, કારણ કે તમારે રેઝોનન્સ માટેનો ડાયાગ્રામ ડ્રો કરવો પડે. એટલે કે તમારે જુદા જુદા પેરામીટરમાં ફ્રીક્વન્સી સાથે વેરિએશન થાય એ બતાવવું પડે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું, બિલકુલ શાંતિથી સમજો. 4 માર્કમાં છે. ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ B = 1/XL -1/2 πfl. કેપેસિટિવ સસેપ્ટન્સ B તમારું થશે B = 1/XC એટલે કે 1/2 πf 1/2 πfc એટલે કે 2 πfc. હવે તમે અહીંયા આ વસ્તુ જુઓ તો ફ્રીક્વન્સી વધે તો નેગેટિવમાંથી છેદ વધે એટલે આ 0 તરફ જશે, અને આ છે પોઝિટિવમાં સ્ટેટર વેવ વધશે, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 0 તરફ વધશે અને કેપેસિટિવ રિએક્ટન્સ પોઝિટિવ ડાયરેક્શનમાં વધશે. ડાયાગ્રામ જોઈએ, ખૂબ જ શાંતિથી આપણે આ બધા પેરામીટર જોવાના છે. તો ફ્રીક્વન્સી સાથે આ ડ્રો પણ કરવાનું છે અને સમજાવવાનું પણ છે. જે શબ્દો સેન્ટેન્સીસ બોલું છું એ સેન્ટેન્સીસ તમારે લખવા પડે ડાયાગ્રામની સાથે. ડાયાગ્રામને તમે 2 માર્ક ગણી શકો અને સમજાવવાના જે ડિસ્ક્રિપ્શન છે એના 2 માર્ક ગણી શકો. તો આ છે તમારું કન્ડક્ટન્સ. તમે તો કોઈ ફેર ના, કારણ કે ફ્રીક્વન્સી પર આધારિત નથી, 1/R એટલે કે એની વેલ્યુ સીધી કોન્સ્ટન્ટ છે, ફ્રીક્વન્સી સાથે કોઈ ચેન્જ થતો નથી. તો 1 થઈ ગયું કન્ડક્ટન્સ, ફ્રીક્વન્સી સાથે અચળ રહે છે. બીજું લઈએ 1/ωL. 1/ωL એટલે કે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ માઇનસમાં છે. જેમ જેમ ફ્રીક્વન્સી વધશે તેમ તેમ આ શૂન્ય તરફ આગળ વધશે. આની વેલ્યુ છે આ ડાયરેક્શનમાં આગળ વધશે. તો આ થયું ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ. કેપેસિટિવ સસેપ્ટન્સ જોઈએ તો કેપેસિટિવ સસેપ્ટન્સ પોઝિટિવ ડાયરેક્શનમાં લિનિયર એનું ઇન્ક્રીઝ થશે. જેમ જેમ ફ્રીક્વન્સી વધશે તેમ તેમ લિનિયરલી વધશે. હવે તમે જુઓ, આ ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ છે, આ કેપેસિટિવ સસેપ્ટન્સ છે, એટલે કે તમને વચ્ચે રેઝોનન્સ ફ્રીક્વન્સી માટેનું એક પોઈન્ટ મળશે. તો આ જે પોઈન્ટ મળશે એ રેઝોનન્સ ફ્રીક્વન્સી માટેનું f0 = ωc - 1/ωL. આ બંને વેવફોર્મની બાદબાકી કરી ωc - 1/ωL, તો એ તમારી રેઝોનન્સ ફ્રીક્વન્સી થશે, જે અહીંયા આ રેઝોનન્સ ફ્રીક્વન્સીનો પોઈન્ટ દર્શાવેલ છે. એટલે કે તમે કરંટ અહીંયા તમારું દેખાશે, યુ કેન સી હિયર કે આ કરંટ છે અહીંયા મિનિમમ થઈ જાય છે. તો આ પ્રમાણે તમે યુ કેન ડ્રો ધ ડાયાગ્રામ અને તમે સમજાવી શકશો. આમાં કોઈ પ્રશ્ન હોય તો એકવાર ફરીથી જોઈ જજો. ક્વેશ્ચન 5B છે 4 માર્ક્સમાં.
When a coil is connected with 10 volt DC supply, 2 ampere current flow, and when 10 hertz 50 hertz 10 volt 50 hertz AC supply is given, the current is 1.5 ampere. ફાઇન્ડ ઇન્ડક્ટન્સ એન્ડ રેઝિસ્ટન્સ ઓફ ધ કોઇલ. હવે તમે સમજો કોઇલ હોય, કોઈ પણ કોઇલ હોય એનો રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ બંને હોય, પરંતુ જ્યારે તમે ડીસી સપ્લાય આપો તો માત્ર રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવે, કારણ કે ફ્રીક્વન્સી 0 છે, એટલે કે રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ 2πfL 0 થઈ જાય. તો આપણે જ્યારે ડીસી આપીએ છીએ ત્યારે કરંટ મળશે, તો વી કેન રાઇટ V ઇઝ ઇક્વલ ટુ IR, કારણ કે ડીસી છે, ફ્રીક્વન્સી 0 છે, એટલે કે IZ નહીં લખી શકીએ. તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I 10/2, કારણ કે 10 વોલ્ટ પર 2 એમ્પિયર ફ્લો થાય છે, તો R ઇઝ ઇક્વલ ટુ 5 ઓહ્મ આવશે. તમારું અડધું આન્સર થઈ ગયું કે તમારી કોઇલનો રેઝિસ્ટન્સ શોધો. હવે ઇન્ડક્ટન્સ શોધવા માટેના સ્ટેપ જોઈએ. તો R આવ્યું, તો હવે જ્યારે તમે AC સપ્લાય આપો છો 50 હર્ટ્ઝ 10 વોલ્ટ, ત્યારે 1.5 એમ્પિયર થાય છે. તો વી કેન રાઇટ AC આપો ત્યારે V ઇઝ ઇક્વલ ટુ IZ લખાય, IR નહીં લખાય, કારણ કે તમારું ધ્યાનમાં આવે તે ઇમ્પિડન્સ આવે. સો Z ઇઝ ઇક્વલ ટુ V બાય I, સો V બાય I 10/1.5 દેટ ઇઝ ઇક્વલ ટુ 6.67 ઓહ્મ. તો આ તમારું ઇમ્પિડન્સ આવ્યું. હવે તમારે શોધવાનું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. Z ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ R² પ્લસ XL સ્ક્વેર, R² પ્લસ XL સ્ક્વેર. તો યુ કેન રાઇટ હિયર 6.67 સ્ક્વેર રૂટ ઓફ 5 સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. XLની કિંમત તમારે શોધવાની. 6 પોઈન્ટ બંને તરફ સ્ક્વેર કરો તો 44.5 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ XL સ્ક્વેર. XL સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 44.5 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 19.5. તો XLની કિંમત તમને મળશે 4.42 ઓહ્મ. તો આ તમને મળશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે તમારે સિમ્પલ જે આન્સર જોઈએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આપણને XLનો ફોર્મ્યુલા ખબર છે, XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. તો L બરોબર XL અપોન 2πf. XLની કિંમત 4.42, 2πf એટલે 2π50, આનું સાદુરૂપ આપો 0.1406, એટલે 140.6 મિલી હેનરી તમારી કોઇલનું ઇન્ડક્ટન્સ થાય. ક્વેશ્ચન 5 છે, એક્સપ્લેઇન ધ કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર. લો પાવર ફેક્ટરના કારણો લખો. 3 માર્કમાં છે, બહુ ડિટેલમાં લખવાની જરૂર નથી, પરંતુ સ્પેસિફિક લખવાનું. તો કોઝિસ ઓફ લો પાવર ફેક્ટર મુખ્ય 4 કોઝિસ છે. લોડ કેરેક્ટરિસ્ટિક, લોડનો પ્રકાર અથવા લોડની લાક્ષણિકતાઓ. ઇન્ક્રીઝ ઇન સિસ્ટમ વોલ્ટેજ, એકદમથી સિસ્ટમનો વોલ્ટેજ વધી જાય, એટલે કે સિસ્ટમમાં લોડ એકદમથી ઘટી જાય. ઇનપ્રોપર મેન્ટેનન્સ, સાધનોનું ઇનપ્રોપર મેન્ટેનન્સ થાય તો પાવર ફેક્ટર રિડ્યુસ થઈ શકે છે. અને ઓવર રેટિંગ ઓફ ધ ઇક્વિપમેન્ટ, જ્યારે જરૂર કરતાં વધારે રેટિંગના ઇક્વિપમેન્ટને તમે યુઝ કરો તો પાવર ફેક્ટર ઓછું મળે. આપણે દરેકમાં 2 પોઈન્ટ 1 પોઈન્ટ લખી શકીએ 3 માર્ક માટે. આ તો 4 લખવાના જ. તો લોડ કેરેક્ટરિસ્ટિકમાં લખવાનું કે પાવર ફેક્ટર of the synchronous motor or commutator motor is good. એટલે કે સિંક્રોનસ મોટર અને કમ્યુટેટર મોટર, ડીસી મોટરમાં પાવર ફેક્ટરનો પ્રશ્ન નથી. બાકીનો બધો લોડ છે આપણો ઇન્ડક્ટિવ લોડ છે, અને એ ઇન્ડક્ટિવ લોડના લીધે આપણને લો પાવર ફેક્ટર મળે છે. બીજા બધા જ મશીન છે સિંક્રોનસ મોટર અને કમ્યુટેટર મોટર એટલે કે ડીસી મોટર કરતાં બધામાં લોડના પ્રકાર કોઈ પણ હોય, તમારું આર્ક ફર્નેસ હોય કે તમારું સાદી મોટર હોય, ઇન્ડક્શન મોટર હોય, તો બધા મશીન્સમાં પાવર ફેક્ટર ઓછું હોય છે, જેથી તમારું ઓવરઓલ પાવર ફેક્ટર ઘટે છે. ઇન્ક્રીઝ ઇન સિસ્ટમ વોલ્ટેજ અને ઓફ પીક પિરિયડ, જ્યારે લોડ એકદમથી ઘટી જાય, તો જ્યારે એકદમથી લોડ ઘટી જવાના કારણે તમારા જે સિસ્ટમનો વોલ્ટેજ વધી જાય છે, જેથી તમારો મેગ્નેટાઇઝિંગ કરંટ એ વખતે ઇન્ક્રીઝ થાય અને જેથી રિએક્ટિવ કોમ્પોનન્ટ પણ વધી જાય છે. એટલે કે જ્યારે લોડ સડનલી રિડ્યુસ થઈ જાય અથવા લોડ સિસ્ટમની ડિઝાઇન સિસ્ટમ કરતાં ઓછું હોય, એ સમયે તમારું જે પાવર ફેક્ટર છે એ રિડ્યુસ થઈ જાય છે અને અનનેસેસરી રિએક્ટિવ કોમ્પોનન્ટ વધી જાય છે. ઇમ્પ્રોપર મેન્ટેનન્સ, જ્યારે તમારા કોઈપણ કોમ્પોનન્ટનું મેન્ટેનન્સ પ્રોપર ના થાય કોઈપણ મશીનનું,
તો એ વખતે તમારો પાવર ફેક્ટર રિડ્યુસ થવાની શક્યતાઓ રહે છે, કારણ કે એર અલાઇન ના હોય રોટર તો એર ગેપ કોઈ જગ્યાએ વધી જાય, મેગ્નેટાઇઝિંગ કરંટ વધી જાય. તમે જ્યારે કોઈ મોટર હોય રિવાઇન્ડિંગ કરો અને રિડ્યુસ ગેજનો વાયર વાપરો તો તમારું ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ટર્બ થઈ જાય, તો જેનાથી તમારું પાવર ફેક્ટર રિડ્યુસ થઈ જાય. અને ઓવર રેટિંગ, જરૂર કરતાં વધારે રેટિંગનું સાધન વાપરો. તમારે કોઈ જગ્યાએ અમુક ઓછા રેટિંગના ટ્રાન્સફોર્મર અથવા ઇન્ડક્શન મોટરની જરૂર છે અને તમારી જોડે હાયર રેટિંગનું અવેલેબલ છે, તમે એ યુઝ કરી દો છો, તો એ વખતે એ યુઝ કરવાના કારણે તેને એકચ્યુઅલ લોડ ઓછો છે પરંતુ તમે મોટું રેટિંગ વાપરો છો, જેથી તમારું R/Z તમારું પાવર ફેક્ટર છે એ રિડ્યુસ થઈ જાય. તો આ મુખ્ય 4 કારણો છે પાવર ફેક્ટર ઓછું હોવાના. ક્વેશ્ચન 5D ક્વેશ્ચન પેપરનો લાસ્ટ ક્વેશ્ચન છે. A balanced three-phase delta connected load draws 34.64 ampere as line current. If the impedance per phase of the load is 20 ohm and power factor is 0.8 lagging, calculate the supply voltage and power absorbed by the circuit. તમને ડેલ્ટા કનેક્ટેડ લોડ આપેલ છે અને લાઇન કરંટ તમારું છે 34.64 એમ્પિયર અને તમારું ઇમ્પિડન્સ પર ફેઝ છે 20 ઓમ છે અને પાવર ફેક્ટર છે 0.8 લેગિંગ. તમારે ગણવાનું છે સપ્લાય વોલ્ટેજ, એટલે કે બેઝિકલી લાઇન વોલ્ટેજ પૂછ્યું છે તમને. લાઇન વોલ્ટેજ ગણવાનું છે અને પાવર એબ્ઝોર્બ બાય ધ સર્કિટ. સ્ટાર ડેલ્ટાનો એક દાખલો તો એક્ઝામમાં હોય ને હોય જ, એટલે તમને આ રિલેશનશિપ અને એના ઉપયોગ આવડવા જોઈએ. લાઇન કરંટ, ફેઝ કરંટ, લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ અને પાવરના ઇક્વેશન્સ. ડેલ્ટા એક કનેક્શન છે, લાઇન કરંટ છે 34.64 એમ્પિયર, ફેઝ ઇમ્પિડન્સ છે પર ફેઝ છે 20 ઓમ, કોસ ફાઈ પાવર ફેક્ટર છે 0.8 લેગિંગ. તમારે શોધવાનું છે VS એટલે કે બેઝિકલી લાઇન વોલ્ટેજ અને પાવર એબ્ઝોર્બ બાય ધ સર્કિટ. ફેઝ કરંટની વાત કરીએ, આપણી જોડે છે લાઇન કરંટ. આપણને ડેલ્ટા માટે ઇક્વેશન ખબર છે, IL ઇઝ ઇક્વલ ટુ √3 I ફેઝ. લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ √3 ગુણ્યા ફેઝ કરંટ. આપણે શોધવાનું છે ફેઝ કરંટ, તો ફેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ લાઇન કરંટ ડિવાઇડેડ બાય √3. લાઇન કરંટ છે 34.64 ડિવાઇડેડ બાય √3, તો આન્સર આવશે 19.99 એમ્પિયર, એટલે કે ઓલમોસ્ટ 20 એમ્પિયર. તો આ તમારું ફેઝ કરંટ થયું. I ફેઝ ઇઝ ઇક્વલ ટુ 19.99 એમ્પિયર. ફેઝ વોલ્ટેજ છે તમારું V ફેઝ ઇઝ ઇક્વલ ટુ I ફેઝ અને Z ફેઝ. હવે આપણે સમજો કે સપ્લાય વોલ્ટેજ એટલે કે લાઇન વોલ્ટેજ શોધવાનું છે, તો પહેલાં ફેઝ વોલ્ટેજ શોધીએ. આપણને પર ફેઝ ઇમ્પિડન્સ ખબર છે અને ફેઝ કરંટ આપણે શોધ્યું, તો ઇઝ ઇક્વલ ટુ 19.99 ઇન્ટુ 20, ઓલમોસ્ટ 20 ઇન્ટુ 20 400 વોલ્ટ લખી શકાય. તો ફેઝ વોલ્ટેજ થયા 400 વોલ્ટ, એટલે કે લાઇન વોલ્ટેજ પણ થશે તમારા લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બંને સરખા છે, ઇક્વલ છે, એટલે તમારો સપ્લાય વોલ્ટેજ બેઝિકલી એટલે કે લાઇન વોલ્ટેજ થશે 400 વોલ્ટ. તમારું એક આન્સર આવી ગયો કે સપ્લાય વોલ્ટેજ 400 વોલ્ટ અને એટલે કે લાઇન વોલ્ટેજ 400 વોલ્ટ. તો અડધું આન્સર થયું. હવે બીજું છે પાવર એબ્ઝોર્બ બાય ધ સર્કિટ, P ઇઝ ઇક્વલ ટુ √3 VL/IL cos phi. √3 ગુણ્યા VL અને V ફેઝ બંને 400 છે. ડેલ્ટા કનેક્શન છે એટલે 400 ગુણ્યા 34.64, એ તો ઓલરેડી અહીં આપેલ છે, ઇન્ટુ cos phi 0.8. સાદરૂપ આપો તો આન્સર આવશે, તમે આનું સાદરૂપ તમારે આપવાનું થશે 34.64 ઇન્ટુ 0.8. આ ઇક્વેશન માત્ર રિપીટ કર્યું છે, તો આન્સર આવશે 19199.43. તો આને કિલોવોટમાં લખીશું આપણે. કિલોવોટમાં થશે 19 કિલોવોટ, 19.199 કિલોવોટ. તો આ પ્રમાણે તમારે પાવર એબ્ઝોર્બ બાય ધ સર્કિટ. તો આ પ્રમાણે તમે દાખલો ગણી શકશો. સ્ટાર ડેલ્ટાનો એક દાખલો હંમેશા આવે જ, એટલે એની પ્રેક્ટિસ કરવાની. મિત્રો ખૂબ જ સારી તૈયારી કરો. આને પેપરને તમારા થિયરી જોડે કમ્પેર કરો, બીજા એક્ઝામ્પલ અને બીજા પેપર પણ કરો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.